વંદે ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, નિયામક શ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા બાયઝેગના સહયોગથી વંદે ગુજરાત હેલ્થ ચેનલ ઉપર આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે। દર્શક મિત્રો, આયુષ વ્યાખ્યાનમાળાનો આજે 191મો મણકો, બુધવારનો દિવસ એટલે કે હોમિયોપેથિક ચિકિત્સા વિશે વાત કરવાનો દિવસ, હોમિયોપેથિક ચિકિત્સાને લઈને જાગૃતિ કેળવવાનો દિવસ। દર્શક મિત્રો, આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ તે પૂર્વે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ અંતર્ગત હોમિયોપેથિક ચિકિત્સાની જે વાતો થાય તે સૌ કોઈને ધ્યાને આવે, સૌ કોઈ એ જાગૃતિ કેળવીને પોતાના અને પોતાના સ્વજનો માટે હોમિયોપેથિક સારવારને વધુને વધુ અપનાવે। સાથે સાથે આપણે એવી પણ પ્રાર્થના કરીએ કે હોમિયોપેથિક ચિકિત્સા પ્રાપ્ત કરનાર સૌ કોઈ નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે અને હોમિયોપેથિક ચિકિત્સાને વરેલા એવા તમામ હોમિયોપેથિક તબીબો એ હોમિયોપેથિક પદ્ધતિના સ્થાપક એવા ડૉક્ટર સેમ્યુઅલ હનીમેનના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે। આવી પ્રાર્થના સાથે આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। દર્શક મિત્રો, આપના સાથ અને સહયોગથી હોમિયોપેથિક ચિકિત્સા વિશેની ઘણી બધી વાતો આપણે કેટલાક 1 વર્ષ કરતાં વધારે સમયથી કરી રહ્યા છીએ અને હોમિયોપેથિક ચિકિત્સાનું અલગ અલગ વિષયો પરત્વે, ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો પરત્વે કેવા પ્રકારનું યોગદાન રહી શકે, હોમિયોપેથિક સારવાર કેવી રીતે તેમાં સંકલિત થઈ શકે અને હોમિયોપેથિક સારવાર દ્વારા સ્વાસ્થ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગેની ઘણી બધી વાતો આપણે વારંવાર અલગ અલગ નિષ્ણાત વક્તાઓના માધ્યમથી કરેલી છે અને આ બધી વાતો છતાં પણ ઘણીવાર ઘણા દર્શક મિત્રોના મનમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો જોવા મળતા હોય છે। આપણે સમયે સમયે અલગ અલગ પ્રકારના દર્શક મિત્રો પાસેથી તેઓને મૂંઝવતા પ્રશ્નો, ખાસ કરીને હોમિયોપેથિક ચિકિત્સાને લઈને મૂંઝવતા પ્રશ્નો છે તે માંગતા હોઈએ છીએ, તે વિશે પૃચ્છા પણ કરતા હોઈએ છીએ અને આ પૃચ્છાને પરિણામે જે પ્રશ્નો એકત્રિત થતા હોય છે તેના પરથી ખ્યાલ આવે છે કે હજી પણ ક્યાંક અથવા તો કોઈક એવા સ્તર ઉપર હોમિયોપેથિક ચિકિત્સાને લઈને જે સંપૂર્ણ સ્પષ્ટતા લોકોમાં હોવી જોઈએ તે હજુ પણ ક્યાંક જોવા મળતી નથી। આ જાણકારી એટલા માટે આપવી જરૂરી છે કારણ કે હોમિયોપેથિક ચિકિત્સાનો જો વધુને વધુ લાભ લેવો હશે તો તેના વિશે સંપૂર્ણ સ્પષ્ટતા આપણા સૌના મનમાં હોવી જોઈએ। એક દર્દી તરીકે જ્યારે આપ સારવાર માટે જાઓ છો તો આપને પણ એ સ્પષ્ટતા હોવી જોઈએ કે આપ જે તકલીફ માટે હોમિયોપેથિક સારવાર લેવા જઈ રહ્યા છો તે તકલીફ માટે હોમિયોપેથિક સારવાર તમને કેવી રીતે ઉપયોગી થઈ શકે અને એક હોમિયોપેથિક ડૉક્ટરના મનમાં પણ એ સ્પષ્ટતા હોવી જોઈએ કે જે દર્દીની સારવાર તેઓ કરી રહ્યા છે તે સારવાર હોમિયોપેથી દ્વારા કેવી રીતે શ્રેષ્ઠ થઈ શકે અને હોમિયોપેથિક ચિકિત્સા અંતર્ગત, હોમિયોપેથિક સારવાર અંતર્ગત આ પ્રકારના દર્દીને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્વાસ્થ્ય કેવી રીતે પૂરું પાડી શકાય। તો આ બંને પ્રકારની સ્પષ્ટતાઓ સમાજમાં પ્રવર્તવી જરૂરી છે અને જો સ્પષ્ટતા હશે તો જ હોમિયોપેથિક ચિકિત્સાનો, હોમિયોપેથિક સારવારનો વધુને વધુ લોકો લાભ લઈ શકશે, કહેતા કે યથાયોગ્ય લાભ લઈ શકશે એમ કહેવું વધુ ઉચિત ગણાય અને એટલા માટે જ આ સમયાંતરે ઉદ્ભવતા લોકમાનસના પ્રશ્નોને વાચા આપવા માટે આજે આપણે આ એક ખાસ આજનો આપણો એપિસોડ રાખેલો છે કે જેમાં આપણે લોકોની અંદર હજુ પણ અલગ અલગ પ્રકારના જે મતાંતર હોમિયોપેથી વિશેના પ્રવર્તે છે તો તેને કેવી રીતે આપણે દૂર કરી શકાય, તેઓની જે માન્યતાઓ હોમિયોપેથી વિશેની છે તેમાં એક સૂત્રતા જળવાય જેથી કરીને સૌ કોઈના મનમાં હોમિયોપેથી વિશે એક સરખો ખ્યાલ હોય અને એ ખ્યાલ સાથે તેઓ હોમિયોપેથિક સારવાર માટે જાય તો તેઓને હોમિયોપેથિક સારવાર દ્વારા શ્રેષ્ઠ સારવાર મળી રહે અને તેઓને પોતાને પણ ખ્યાલ હોય કે આ સારવાર અંતર્ગત મને શું સારું થવાની શક્યતા છે, મારે કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે અને આ સારવાર મારે કેવી રીતે પ્રાપ્ત કરવાની છે, કેટલા સમય સુધી પ્રાપ્ત કરવાની છે, આવા અનેકવિધ પ્રશ્નો હજુ પણ લોકોના મનમાં પ્રવર્તી રહ્યા છે। તો આવા અનેક પ્રશ્નો જે આપણી પાસે આવેલા છે તે પ્રશ્ન અંતર્ગત આપણે આજના કાર્યક્રમમાં આપણે સ્પષ્ટતા કરવા માગીએ છીએ, લોકોને જાગૃત કરવા માગીએ છીએ જેથી કરીને લોકોને પણ ખ્યાલ આવી જાય કે આ હોમિયોપેથીના જે ખ્યાલો છે અથવા તો હોમિયોપેથી વિશેના મતાંતરો છે તેમાં આ જે છે તે જ યોગ્ય છે અથવા તો તેને જાણવું યોગ્ય છે।
આ પ્રકારના પ્રશ્નો સૌથી પહેલો અને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોના મુખે ચર્ચાતો પ્રશ્ન જે છે તે હોમિયોપેથિક સારવાર અથવા તો હોમિયોપેથિક ચિકિત્સા શું છે. આપ સૌ જાણો છો, મોટાભાગના લોકોએ અનુભવ પણ કર્યો હશે અને મોટાભાગના લોકો એ ચર્ચા પણ કરે છે કે હમણાં છેલ્લા 2 વર્ષના સમયથી હોમિયોપેથિક ચિકિત્સા અંગે લોકોની જાગૃતતા ખૂબ જ વધી છે. તો એક બાજુ જાગૃતતા વધી છે અને બીજી બાજુ હોમિયોપેથી વિશે હજી પણ લોકોને ક્યાંક ઉચિત ખ્યાલ નથી કે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ શું છે. ઘણીવાર સામાન્ય સમજણ પરત્વે લોકો એવું કહેતા હોય છે કે હોમિયોપેથિક સારવાર એ દેશી ચિકિત્સા પદ્ધતિ છે. એ પ્રકારે લોકો સમજતા હોય છે, સમજાવતા હોય છે. પરંતુ આપના માધ્યમથી, આજે વંદે ગુજરાતના માધ્યમથી આપ સૌને સ્પષ્ટતા કરી દેવાની કે હોમિયોપેથિક સારવાર ચિકિત્સાની એવી પદ્ધતિ છે કે જેમાં ખાસ કરીને જે કુદરતી સિદ્ધાંતો છે તે કુદરતી સિદ્ધાંતોને અનુસરવામાં આવેલા છે અને આ સિદ્ધાંતોને આધારે આખી આ પદ્ધતિની રચના થઈ છે. આમ જોવા જઈએ તો હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ છે એ 200 વર્ષ કરતાં થોડીક જ વધારે પૂર્વેની છે, કાળની છે. પરંતુ આજે 200 વર્ષ કરતાં વધારે સમયથી એ સમય સાથે એકદમ અડીખમ ઊભી રહેલી છે. અને જેમ તબીબી વિજ્ઞાનમાં જેટલા સુધારા આવ્યા, જેટલા અવનવા સંશોધનો થયા, તે સંશોધનો સાથે પણ હોમિયોપેથિક ચિકિત્સા આજે પણ અડીખમ છે. તો એ બતાવે છે કે હોમિયોપેથિક પદ્ધતિના જે સિદ્ધાંતો છે એ ખૂબ જ અવિચલ છે. એ કુદરતના જે સિદ્ધાંતો છે તેના આધારે પ્રતિપાદિત થયેલા સિદ્ધાંતો છે અને તેટલા માટે જ સમય સાથે તે એકદમ અડીખમ ઊભી રહેલી છે. મૂળત્વે એવું કહેવાય છે કે સમમ સમ્યતે, એટલે કે જેના વડે થાય તેના વડે જ તેની સારવાર, અથવા તો કાંટા વડે કાંટાને કાઢવો, આવા અલગ અલગ પ્રકારના ઉચ્ચારણોથી હોમિયોપેથીને સ્પષ્ટ કરવામાં આવે છે. અલગ અલગ વિધાનોથી હોમિયોપેથીને પ્રતિપાદિત કરવામાં આવે છે. પરંતુ સામાન્ય શબ્દોમાં સમજવા જઈએ તો હોમિયોપેથિક સારવાર જ્યારે સંશોધન થયું તે વખતે એવું ધ્યાનમાં આવેલું કે ઘણા એવા કુદરતમાં જોવા મળતા તત્વો છે, પદાર્થો છે, એ ઘણા વનસ્પતિ હોઈ શકે, એ ઘણા વનસ્પતિના પાન હોઈ શકે, ફૂલ હોઈ શકે, મૂળ હોઈ શકે. એ જ્યારે તંદુરસ્ત માણસ લે છે ત્યારે તેના શરીરમાં અમુક ચોક્કસ પ્રકારના લક્ષણો ઉત્પન્ન થાય છે. અને આ પણ આપણે સૌએ પણ અનુભવેલી વસ્તુ છે. જ્યારે કોઈ પણ વસ્તુ શરીરની અંદર જાય છે ત્યારે શરીરનો એક સ્વાભાવિક ગુણધર્મ છે કે તેની સામે તે પોતે એક પ્રકારની પ્રતિક્રિયા આપતું હોય છે. તો આ જે દવામાં ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થો છે એ પછી કોઈ વનસ્પતિના પર્ણ હોઈ શકે, એના ફૂલ હોઈ શકે, તેના મૂળ હોઈ શકે, એનું પ્રકાંડ હોઈ શકે, આવું કોઈ પણ વસ્તુ હોઈ શકે, અથવા તો કોઈ અમુક તત્વો હોઈ શકે, અમુક રસાયણો હોઈ શકે જે કુદરતમાં મળી આવતા હોય છે. આવા તમામ વસ્તુઓ જ્યારે કોઈ તંદુરસ્ત માણસ લે છે ત્યારે તંદુરસ્ત માણસના શરીરમાં એક ચોક્કસ પ્રકારના લક્ષણોનું નિર્માણ થાય છે. હોમિયોપેથિક સારવાર અંતર્ગત આ જે ચોક્કસ પ્રકારના લક્ષણો છે તેને એકત્રિત કરવામાં આવ્યા અને નોંધી રાખવામાં આવ્યા. અને જ્યારે કોઈ ડૉક્ટર પાસે દર્દી આવે છે અને એ દર્દીના લક્ષણો એ આ પ્રકારે તંદુરસ્ત વ્યક્તિમાં આપેલા પદાર્થો દ્વારા નિર્માણ પામેલા લક્ષણોને મળતા આવતા હોય છે, ત્યારે હોમિયોપેથિક ડૉક્ટર છે એ પ્રકારની જે એક સાથે એની સાથે સરખામણીમાં આવી શકે તે પ્રકારની જે દવા હોય, તે પ્રકારનું જે ઔષધ હોય તે દર્દીને આપતા હોય છે. અને એ ઔષધ દ્વારા હોમિયોપેથિક સારવાર કરવામાં આવે છે. એટલા માટે એને સિમિલિયા, સિમિલિબસ, ક્યુરેન્ટર એવા નામથી પણ ઓળખવામાં આવે છે. મેં કીધું એમ સમમ સમ્યતે એવું પણ નામથી ઓળખવામાં આવે છે. આપણે આયુર્વેદ જેવા સિદ્ધાંતથી જોવા જઈએ તો તદાર્થકારી ચિકિત્સા એવા નામથી પણ ઓળખી શકાય. આવા અલગ અલગ નામથી એ મૂળભૂત સિદ્ધાંતને ઓળખવામાં આવે છે. પરંતુ એને જો સાદા શબ્દોમાં સમજવા જઈએ તો આવી રીતે સમજી શકાય. એક ઉદાહરણ જે ઘણીવાર આપણા આ આયુષ વ્યાખ્યાન માળામાં પણ ધ્યાને લેવામાં આવ્યું છે, ઘણીવાર ચર્ચા આપણે ઉદાહરણ દ્વારા હોમિયોપેથીને સમજાવવાની કરેલી છે કે સામાન્ય ધારો કે લાલ ડુંગળી હોય તો આપણે સૌને અનુભવ છે કે જ્યારે એ લાલ ડુંગળી કોઈ છોલતું હોય તો એની આંખમાંથી પાણી પડે છે, આંખમાં બળતરા થાય છે. આ પ્રકારના લક્ષણો તરત જ જો ખાલી હાથમાં પકડવાથી, એને ખોલવાથી એ પ્રકારના લક્ષણો ઉત્પન્ન થતા હોય છે. તો જો કોઈ દર્દીને આ પ્રકારના લક્ષણો હોય કે એને
આંખમાંથી પાણી પડતું હોય, જે સામાન્ય રીતે આપણે શરદી જે કહીએ છીએ, વાયરલ ઇન્ફેક્શન અથવા તો ફ્લૂ જેવી બીમારી, એમાં આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે કે જેમાં નાકમાંથી ને આંખમાંથી પાણી ટપકવા મળે છે, આંખો લાલ થઈ જાય છે. જ્યારે આવો દર્દી કે જેણે કોઈપણ પ્રકારે એ ડુંગળીના સંપર્કમાં નથી આવેલો અને છતાં તેનામાં લક્ષણો આવેલા છે, તો એને આ દવા આપવામાં આવે જે ડુંગળીમાંથી તૈયાર થયેલી છે, તો તેને ઘણું સારું એ દવાથી થતું હોય છે. એટલે કે જે લક્ષણો જે વસ્તુથી ઉત્પન્ન થાય તે જ વસ્તુને દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે અને તેના દ્વારા એને સારવાર આપવામાં આવે. તે હોમિયોપેથિક સારવારનો મૂળભૂત સિદ્ધાંત છે. આ સિદ્ધાંતની વાત થઈ. આપણે જે હોમિયોપેથીનું સંશોધન થયું ત્યારથી એક બીજો આની સાથે જે વાત કરી આપણે શરૂઆતમાં પ્રશ્ન અથવા તો લોકોને જે જિજ્ઞાસા છે જાણવાની કે હોમિયોપેથી દિવસે દિવસે લોકોની જાગૃતતા વધતી જાય છે, તો તેની પાછળના કારણો કયા કયા હોઈ શકે. દર્શક મિત્રો, મને ફરીથી વાત કહેતા ખૂબ જ આનંદ થાય છે કે કોવિડ મહામારીના સમયગાળામાં હોમિયોપેથિક સારવારે આયુષ ચિકિત્સા અંતર્ગત ખૂબ જ સારું કામ કરેલું અને હવે લોકોના મુખે પણ ઘણીવાર એ પ્રકારના પ્રશ્નો ચર્ચાતા હોય છે કે જ્યારે પ્રણાલીગત ચિકિત્સા ક્યાંક ને ક્યાંક લાંબો સમય સુધી લેવી પડે છે, તો તેના બદલે આવી કોઈ ચિકિત્સા પદ્ધતિ દ્વારા જો સારું થઈ શકતું હોય તો કેમ તેનો ઉપયોગ ન કરવો, આવો જે પ્રશ્ન ચર્ચાય છે અને તેના પરિણામે લોકોનો ક્યાંક ને ક્યાંક ઝોક છે એ હોમિયોપેથિક ચિકિત્સા તરફ વધુને વધુ થતો જાય છે. સાથે સાથે જે બાળકો છે, હોમિયોપેથિક ચિકિત્સા માટેનો એક વિશાળ વર્ગ કહી શકાય, એ બાળ વર્ગ છે કે જેમાં હોમિયોપેથિક ચિકિત્સાની લોકપ્રિયતા ખૂબ જ છે. તો આના માટે પણ બાળકો પણ એને પસંદ કરતા હોય છે અને બાળકોના માતા પિતાને પણ એ આપવું ખૂબ જ સરળ રહેતું હોય છે. એટલે એ પણ એક મોટું કારણ છે કે લોકોની જે જાગૃતતા છે એ હોમિયોપેથિક સારવાર તરફ વધતી જાય છે અને લોકો ક્યાંક ને ક્યાંક પોતાના માટે, પોતાના સ્વજનો માટે, માતા પિતા હોય તો પોતાના બાળકો માટે, ઘણીવાર ઉંમરલાયક લોકો માટે પણ જ્યારે એ અન્ય પ્રકારની દવાઓ ન લઈ શકતા હોય પરિસ્થિતિ હોય, ત્યારે હોમિયોપેથિક સારવાર દ્વારા સ્વાસ્થ્ય કેવી રીતે થઈ શકાય તે પ્રકારના પ્રયત્નો લોકો હાથ ધરતા હોય છે અને તેને જ કારણે લોકોની હોમિયોપેથી વિશેની જાગૃતતા વધતી જાય છે. તો એકદમ સંક્ષિપ્તમાં આપણે જોવા જઈએ તો હોમિયોપેથિક ચિકિત્સા છે એ બાકીની અન્ય ચિકિત્સા પદ્ધતિ કરતાં સૈદ્ધાંતિક દ્રષ્ટિએ અલગ છે. બીજું જે મૂળભૂત એના જે સ્ત્રોત છે, દવાના સ્ત્રોત, એ કોઈપણ ચિકિત્સા પદ્ધતિ હશે એનો જે મૂળભૂત સ્ત્રોત જોવા જઈએ તો એ સરખો હશે. દવા બનાવવાની પદ્ધતિ ક્યાંક ને ક્યાંક અલગ હશે. એ વિશે આપણે થોડીક આગળ વિસ્તારથી ચર્ચા કરીશું. પરંતુ હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ એ પોતાનું વિશેષ આગવું સૈદ્ધાંતિક સ્થાન ધરાવે છે અને તેના આધારે સારવાર કરવામાં આવે તો હોમિયોપેથિક સારવાર છે એ ખૂબ જ સુંદર પરિણામ આપતા હોય છે. આ સાથે બીજો એક અગત્યનો પ્રશ્ન છે કે હોમિયોપેથિક સારવાર અંતર્ગત રોગ વિશેનો શું અભિગમ છે. આ પણ ઘણીવાર લોકોને પ્રશ્ન મૂંઝવતો હોય છે અથવા તો લોકો જાણવા માગતા હોય છે. ઘણીવાર જ્યારે વેલ એજ્યુકેટેડ એવા લોકો હોમિયોપેથિક સારવાર માટે આવતા હોય છે તો તેમને પણ હોમિયોપેથિક સારવાર વિશે સમજવાની ઈચ્છા હોય છે અને તેમને પણ એવું હોય છે કે જો અમે હોમિયોપેથી વિશે બરોબર સમજીએ તો અમે સારી રીતે સારવાર પ્રાપ્ત કરી શકીએ અને એટલા માટે જ તેઓ આ પ્રકારના પ્રશ્ન હોમિયોપેથિક ડૉક્ટરોને અવારનવાર પૂછતા હોય છે કે ભાઈ હોમિયોપેથીમાં રોગ એટલે શું, એવી રીતે કોઈ અલગ અલગ પ્રકારની માન્યતા છે અથવા તો એ કેવા પ્રકારની માન્યતાથી રોગને સમજવામાં આવે છે. તો એના માટે પહેલી સ્પષ્ટતા એ કરી દેવાની કે હોમિયોપેથીમાં રોગને સમજવા કરતાં રોગીને સમજવા ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. બીજી એક વાત આપ સૌ જે દર્શક મિત્રો જાણો છો અથવા તો આપણે સૌએ અનુભવ્યું છે કે ભૂતકાળમાં જેમ જેમ તબીબી વિજ્ઞાન છે એમાં આધુનિકતા આવતી જાય છે, સંશોધનો થતા જાય છે, તેમ તેમ આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળમાં ઘણા બધા રોગો હતા કે જેની પાછળ દૈવિક કારણો એવા પ્રકારના ખુલાસા આપવામાં આવતા હતા. જેમ જેમ વૈજ્ઞાનિક સંશોધનો થયા તેમ તેમ આપણને ખ્યાલ આવ્યો કે રોગ થવા પાછળના કારણો કયા કયા છે અને વર્તમાન કાળે હવે તબીબી વિજ્ઞાન પણ એ સ્વીકારતું થયું છે કે ભલે રોગ એક જ હોય પરંતુ વ્યક્તિએ તેના જે લક્ષણો ઉત્પન્ન થવાની વસ્તુ છે અથવા તો લક્ષણો ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે તે વ્યક્તિએ બદલાતી હોય છે. એને હોમિયોપેથીમાં ઇન્ડિવિડ્યુલાઇઝેશન એટલે કે વ્યક્તિગત એવી રીતે ઓળખવામાં આવે છે અને આ અગત્યનો હોમિયોપેથીનો એક સિદ્ધાંત છે. હોમિયોપેથીના જે અલગ અલગ સિદ્ધાંતો છે, એક સિદ્ધાંતની વાત આપણે પહેલાં કરી કે સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર એ પ્રકારની આપણે વાત કરી. આવા અલગ અલગ હોમિયોપેથીના જે સિદ્ધાંતો છે તેમાંનો એક આ સિદ્ધાંત છે કે ઇન્ડિવિડ્યુલાઇઝેશન એટલે કે રોગ કરતાં રોગીને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. કોઈ પણ રોગ છે, આપણે સૌ જાણીએ છીએ કે રોગનું જે પ્રમાણ છે, એનું જે પ્રવર્તન છે એ સમાજની અંદર મોટા પ્રમાણમાં અલગ અલગ કોઈ પણ રોગ લઈ લઈએ, એ કોઈ ટૂંકા ગાળાનો રોગ હોય અથવા તો કોઈ પણ પ્રકારનો ચેપી રોગ હોય, એ ઘણા પ્રમાણમાં લોકોને ક્યાંક ને ક્યાંક ચેપગ્રસ્ત કરતો હોય છે અને જે બિનચેપી રોગો છે
તેવા રોગો પણ, એ પછી બ્લડ પ્રેશર હોઈ શકે એટલે કે લોહીનું ઊંચું દબાણ હોઈ શકે, એ ડાયાબિટીસ એટલે કે મધુમેહ હોઈ શકે, એ થાઇરોઇડ જેવી બીમારી હોઈ શકે, એ કેન્સર જેવી બીમારી હોઈ શકે, એ અસ્થમા જેવી તકલીફ હોઈ શકે, એ સમાજનો મોટો વર્ગ છે આ પ્રકારની તકલીફોથી ક્યાંક ને ક્યાંક ગ્રસ્ત હોય છે. પરંતુ જ્યારે હોમિયોપેથિક સારવાર માટે આમાંનું કોઈ પણ આવે છે તો હોમિયોપેથિક સારવાર છે એ અસ્થમાની સારવાર કે કેન્સરની સારવાર કે લોહીના ઊંચા દબાણની સારવાર કે મધુમેહની સારવાર કે થાઇરોઇડની સારવાર એવું અલગ અલગ કરતું નથી. હોમિયોપેથિક સારવાર છે એ વ્યક્તિની સારવાર કરે છે કે કોઈ પણ ચોક્કસ વ્યક્તિ છે તો તેને અસ્થમા કેમ થયો છે, તેને દમની તકલીફ કેમ થયેલી છે, એના વ્યક્તિત્વમાં એના જે બંધારણ છે એ બંધારણમાં કયા કયા પ્રકારના એવા ફેરફારો છે અથવા તો એના બંધારણમાં ક્યાં શું ખામી છે કે જેને કારણે આ વ્યક્તિ છે તેને દમ સંબંધી તકલીફો અથવા તો પ્રશ્નો ઊભા થયેલા છે, એ જો ખામી છે એને મૂળમાંથી ઓળખવામાં આવે અને જો સારવાર કરવામાં આવે તો 100% એ દર્દીને આ તકલીફમાંથી રાહત થઈ શકે. ઘણીવાર જો વ્યવસ્થિત લાંબા સમય સુધી હોમિયોપેથિક સારવાર કરવામાં આવે તો દર્દી એમાંથી સંપૂર્ણ સ્વસ્થ પણ થઈ શકે એવી શક્યતા, એવી ક્ષમતા હોમિયોપેથિક સારવાર પાસે રહેલી છે. અને તેટલા માટે જ હોમિયોપેથિક સારવાર અંતર્ગત લોકો જ્યારે આવતા હોય છે તો મોટે ભાગે આ પ્રકારના રોગો માટે વિશેષ આવતા હોય છે, જે ક્રોનિક ડિસીઝ કહી શકાય અથવા તો જે લાંબા ગાળાના રોગો કહી શકાય, તેના માટે લોકો હોમિયોપેથિક સારવાર તરફ વિશેષ આવતા હોય છે. કારણ કે તેમને તેમાંથી વિશ્વાસ હોય છે કે આ પ્રકારની તકલીફો માટે હોમિયોપેથિક સારવાર છે એ એમને વિશેષ મદદ કરી શકશે અને હોમિયોપેથીની એક ક્ષમતા પણ છે કે તે તેમને મદદ કરી શકે છે. એટલે જ્યારે અસ્થમાની તકલીફ હોય, આ એક મેં ઉદાહરણ આપ્યું અસ્થમાનું, કે જ્યારે કોઈ દર્દી આવતો હોય છે તો એને અસ્થમાની સારવારને બદલે આ વ્યક્તિને અસ્થમાની તકલીફ કેમ થયેલી છે એ પ્રકારે, પછી એમાં અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો અથવા તો કેવા કેવા પ્રકારની માહિતી છે કે જે વ્યક્તિને અન્ય વ્યક્તિથી અલગ પડે છે તેની પણ આપણે આગળના પ્રશ્ન અંતર્ગત ચર્ચા કરીશું. પરંતુ આ મુખ્ય હોમિયોપેથીનું જે હાર્દ કહી શકાય કે હોમિયોપેથીમાં રોગને મહત્ત્વ આપવા કરતાં રોગીને મહત્ત્વ આપવામાં આવે છે અને એટલા માટે જ હોમિયોપેથિક જે સારવાર છે એ ઇન્ડિવિડ્યુઅલાઇઝ્ડ સારવાર છે અથવા તો ટેલર મેડ સારવાર છે કે વ્યક્તિ માટેની એક ખાસ રીતે નિર્માણ કરેલી અથવા તો કાર્યાન્વિત કરેલી એક સારવાર પદ્ધતિ છે. તે પ્રમાણે હોમિયોપેથિક સારવાર આપવામાં આવે છે અને સૌ કોઈએ અનુભવેલું હશે, જેણે હોમિયોપેથિક સારવાર માટે પ્રયત્નો કરેલા હશે, હોમિયોપેથિક સારવાર ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત કરેલી હશે, તે સૌએ અનુભવેલું હશે કે જ્યારે હોમિયોપેથિક સારવાર માટે તેઓ જાય છે ત્યારે હોમિયોપેથિક ડૉક્ટર છે એ તેમને વ્યક્તિગત ઘણા બધા પ્રશ્નો પૂછી અને ત્યારબાદ સારવાર આપતું હોય છે. એ વ્યક્તિગત જીવનલક્ષી પ્રશ્નો પણ હોઈ શકે, એની તકલીફ જે મેઇન છે, જે મુખ્ય તકલીફ છે તેને લગતા પણ પ્રશ્નો તેમને પૂછતા હોય છે અને તે દ્વારા તેમને માર્ગદર્શન આપતા હોય છે, હોમિયોપેથિક સારવાર આપતા હોય છે. તો આ જે હોમિયોપેથિક સારવાર અંતર્ગત જે રોગ વિશેનો જે અભિગમ છે તેની વાત છે. બીજી એક નાનકડી વાત, રોગની જ્યારે વાત આવે છે ત્યારે આપ સૌ પણ જાણતા હશો, જે લોકો આધુનિક વિજ્ઞાનના સંશોધનોથી પરિચિત હશે તે લોકો પણ જાણતા હશે કે રોગ થવા પાછળના, કોઈ પણ રોગ હોય તે થવા પાછળના અલગ અલગ કારણો એ તબીબી પુસ્તકોમાં વર્ણવવામાં આવેલા છે. એમાં કંઈક જૈવિક કારણો પણ હોઈ શકે, દાખલા તરીકે મચ્છર કરડવાથી, બેક્ટેરિયાથી, પેરાસાઇટથી, વાયરસથી. ઘણા કારણો એવા છે કે ન્યુટ્રિશન એટલે કે પોષણ સંબંધી સમસ્યા, વધારે પડતું પોષણ પણ તકલીફ ઊભી કરે છે અને અપૂરતું પોષણ એ પણ ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી કરે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં થતા ફેરફારો છે એ પણ શરીરને ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી કરે છે. તો આવા અલગ અલગ પ્રકારના કારણો તબીબી પુસ્તકમાં વર્ણવવામાં આવે છે કે જે કોઈ પણ રોગ થવા પાછળ જવાબદાર હોય છે. તો તેમાં હવે તબીબી વિજ્ઞાન પણ ધીરે ધીરે એ વસ્તુ સ્વીકારતું થયું છે કે ઘણા આજે બિનચેપી રોગો છે તે થવા પાછળનું જે મુખ્ય કારણ છે એ ક્યાંક ને ક્યાંક મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. અને મનોવૈજ્ઞાનિક કારણો આજે તબીબી વિજ્ઞાન આજે સ્વીકારે છે. હોમિયોપેથી અંતર્ગત આ જ કારણની ચર્ચા એ 200 વર્ષ પૂર્વે હોમિયોપેથીના પ્રણેતા દ્વારા કરી દેવામાં આવેલી છે કે કોઈ પણ રોગ છે તે થવા પાછળનું કારણ છે એ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ અથવા તો મનોસ્થિતિ છે તે છે. અને જો એ મનોસ્થિતિને જો વ્યવસ્થિત રીતે, સાચી રીતે, સારી રીતે ઓળખવામાં આવે અને સારવાર આપવામાં આવે તો હોમિયોપેથિક સારવાર છે એ ખૂબ જ સારી રીતે થઈ શકે તેવું 200 વર્ષ પૂર્વે કહેવામાં આવેલું છે. અને એટલા માટે જ મેં એ પણ કીધેલું કે હોમિયોપેથિક સારવાર છે આજે 200 વર્ષ પછી પણ એ આધુનિક વિજ્ઞાનના તમામ સિદ્ધાંતો સાથે, આધુનિક વિજ્ઞાનના તમામ સંશોધનો સાથે અડીખમ રહેલી છે. તેનું કારણ છે કે હોમિયોપેથી અંતર્ગત જે સિદ્ધાંતો વર્ણવવામાં આવેલા છે તે કુદરતના સિદ્ધાંતો ઉપર આધારિત છે. એટલે એ તે સનાતન એક પ્રકારના સિદ્ધાંતો છે અને તેના દ્વારા મળતી સારવાર છે એ શ્રેષ્ઠ હોઈ શકે. તો આ એક વાત હતી કે હોમિયોપેથિક સારવાર અંતર્ગત પણ
મનોસ્થિતિ છે અથવા તો માનસિક સ્થિતિ છે તેને ધ્યાને લેવામાં આવેલી હતી. બીજું એક અગત્યનું, જ્યારે કોઈ વ્યક્તિને રોગ થાય છે તો એ રોગ થવા પાછળ જ્યારે વ્યક્તિને સમજવાનો હોય છે તો કોઈપણ વ્યક્તિ છે એ 3 પ્રકારના અલગ અલગ વાતાવરણની અંદર રહેતો હોય છે. આ દરેક વ્યક્તિ માત્ર એને આપણે બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો પણ આંતરિક દ્રષ્ટિએ જોઈએ તો પણ કોઈપણ વ્યક્તિ છે એ 3 પ્રકારના વાતાવરણની અંદર રહેતો હોય છે. એ 3 પ્રકારના વાતાવરણ એટલે કયા કે પરિવાર, જે પરિવારની અંદર વ્યક્તિ રહેતો હોય છે તે એક પ્રકારનું એક વાતાવરણ નિર્માણ પામે છે. બીજું એક છે જ્યાં કાર્ય કરતો હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ જગ્યાએ કાર્ય કરતો હોય તો એ પણ સતત એક પ્રકારનું વાતાવરણ છે જે તેને મળતું હોય છે. અને ત્રીજું છે સોસાયટી એટલે કે સમાજ, કે જે સમાજની અંદર વ્યક્તિ રહેતો હોય. આ 3 વાતાવરણથી હંમેશા દરેક વ્યક્તિ ઘેરાયેલું હોય, એ નાનામાં નાનું બાળક હોય અથવા તો વૃદ્ધ હોય. આ કોઈ પણ વ્યક્તિ હશે તે આ 3 પ્રકારના વાતાવરણની અંદર સતત જીવતા હોય છે. અને આ 3 પ્રકારના વાતાવરણમાંથી તેમને જે પ્રકારના અનુભવ મળતા હોય છે, જે પ્રકારના તેમના પર અસરો આવતી હોય છે તેવી તેમની પ્રતિક્રિયાઓ થતી હોય છે. જો તેમના પર આવતી અસરો છે એ જો સારી હશે, હકારાત્મક હશે તો તેમના વર્તનમાં, તેમના સ્વાસ્થ્યમાં હકારાત્મકતા વધારે દેખાશે. જો આવતી અસરો છે એ ક્યાંક નકારાત્મક હશે તો તેમની પ્રતિક્રિયામાં તેમના સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોમાં નકારાત્મકતા ધીરે ધીરે વધતી જશે અને એ અલગ અલગ લક્ષણો દ્વારા આપણને જોવા મળી શકે છે. તો આ બાબત પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે હોમિયોપેથીમાં જ્યારે રોગ વિશે સમજવાની વાત હોય છે ત્યારે હોમિયોપેથિક ડૉક્ટર છે એ આ જે વાતાવરણ છે એ વાતાવરણ વ્યક્તિનું જે વાતાવરણ છે અથવા તો વ્યક્તિ જે વાતાવરણની અંદર એનો પોતાનો વિકાસ અથવા ઉછેર થયેલો છે તે કેવા પ્રકારનું વાતાવરણ છે તેને હંમેશા સમજવાનો પ્રયત્ન કરતા હોય છે. અને તેના આધારે એની મનોસ્થિતિ કયા પ્રકારની હશે અને એ મનોસ્થિતિના આધારે એને રોગ જે થયેલો છે એ રોગ કેવી રીતે થયો, એ કેવી રીતે વધી રહ્યો છે, આગળ જતાં એ વધશે કે નહીં વધે, એ તમામ પ્રકારની જાણકારી અથવા તો આગોતરી જાણ છે એ ડૉક્ટર કરી શકે છે દર્દીને, અને તેના દ્વારા જે યથાયોગ્ય ઉપચાર કરવાના છે તેના માટે પણ કાર્યાન્વિત થઈ શકે છે. તો આ જે હોમિયોપેથીમાં રોગ વિશેની જે ખાસ જાણકારી છે તો રોગ વિશે કેવો અભિગમ છે હોમિયોપેથિક સારવાર પદ્ધતિનો, હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિનો, એનો એક સંક્ષિપ્ત, આ એક ટૂંકાણમાં વાત છે, પણ હોમિયોપેથિક સારવાર છે એ આવી રીતે રોગ વિશે પોતાનો અભિગમ ધરાવે છે. ત્રીજો એક પ્રશ્ન છે જે લોકો ઘણીવાર હસવામાં કાઢતા હોય છે અથવા તો લોકો હોમિયોપેથીને એક નકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ હોમિયોપેથિક સારવાર માટે જાય છે ત્યારે એને પ્રથમ વખત, ખાસ કરીને જ્યારે પ્રથમ વખતનું કોઈ પણ ડૉક્ટર પાસેનું એનું ચેકઅપ હશે ત્યારે ખૂબ જ લાંબો ટાઈમ લાગતો હોય છે. ઘણીવાર એ અડધો કલાક જેટલો સમય હોય, ઘણીવાર 1 કલાક જેટલો સમય હોય, ઘણીવાર એના કરતાં પણ વધારે સમય થતો હોય છે. અને આને કારણે ઘણા લોકો તો એવું વિચારતા હોય છે કે ભાઈ હોમિયોપેથિક સારવાર માટે જઈએ તો ઘણો ટાઈમ લઈને જવું પડે, એમાં ટાઈમનો ઘણો વ્યય થાય છે, એવું પણ લોકોને લાગતું હોય છે. અને આ કારણથી જ કદાચ હોમિયોપેથિક સારવાર તરફ જતાં તેઓને ક્યાંક તકલીફ પડતી હોય છે, ક્યાંક ખચકાતા હોય છે અથવા તો તે ટાળતા હોય છે કે ના ભાઈ હોમિયોપેથિક સારવાર તરફ જવું નથી, કારણ કે તેમાં તો બહુ સમય લાગે છે. એમાં શરૂઆતના જે પ્રથમ કન્સલ્ટેશન અથવા તો ચેકિંગ છે ત્યાંથી લઈ અને જ્યારે સારવાર માટે જઈએ ત્યારે સમય લાગતો હોય છે. તો એ તમામને જણાવવાનું, આ જે લોકોને આ પ્રકારનો પ્રશ્ન છે એ સૌને વાત જણાવવાની કે હોમિયોપેથીમાં જે ફર્સ્ટ ટાઈમ કન્સલ્ટેશન કહેવાય અથવા તો જે કેસ ટેકિંગ કહેવાય, પહેલી વખત જ્યારે ડૉક્ટર છે એ દર્દીની તમામ માહિતી એકત્રિત કરતા હોય છે ત્યારે ડૉક્ટરે પોતે સમજવાનું હોય છે. ખાસ કરીને ફરી એકવાર કહી દઉં કે જે હોમિયોપેથિક સારવાર માટે મોટે ભાગે જે લોકો આવતા હોય છે તે બિનચેપી રોગો માટે અથવા તો જે લાંબા ગાળાના રોગો છે અથવા તો જેને અંગ્રેજીમાં ક્રોનિક ડિઝીઝ કહેવાય છે. આપણે અગાઉ વાત કરી કે એ ડાયાબિટીસ હોઈ શકે, એ લોહીનું ઊંચું દબાણ હોઈ શકે, એ થાઇરોઇડ સંબંધી પ્રશ્નો હોઈ શકે, એ સાંધાના દુખાવા હોઈ શકે, એ બાળકોના પ્રશ્નો હોઈ શકે, એ અસ્થમા દમ જેવી તકલીફ હોઈ શકે, એ ઉંમરલાયક માણસમાં પ્રોસ્ટેટ સંબંધી પ્રશ્નો હોઈ શકે, એ સ્ત્રીઓની અંદર માસિક સંબંધી પ્રશ્નો હોઈ શકે અથવા તો માસિક બંધ થયા પછીના પ્રશ્નો હોઈ શકે. આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો લઈને લોકો હોમિયોપેથિક સારવાર માટે આવતા હોય છે. પરંતુ આ જે પ્રકારના પ્રશ્નો છે એ પ્રશ્નો કોઈ 1 દિવસ 2 દિવસ 3 દિવસમાં નિર્માણ પામેલા હોતા નથી અથવા તો તાત્કાલિક ઊભા થયેલા હોતા નથી. એ ઘણા વર્ષો સુધી અંદર શરીરની અંદર અલગ અલગ પ્રકારના ફેરફારો થયા કરે છે, ત્યાર પછી એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે. ફરી એકવાર એક દાખલો લઈએ, આપણે આગળ પણ ઉદાહરણ લીધું હતું દમનું અથવા તો અસ્થમાનું. તો મોટે ભાગે જે અસ્થમાના દર્દીઓ જોવા મળતા હોય છે, આપણે ઉદાહરણ તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે મોટે ભાગે જે દમના અથવા તો અસ્થમાના જે દર્દીઓ જોવા મળતા હોય છે તેમાં એલર્જી
એ પ્રકારની તકલીફ છે વિશેષ જોવા મળતી હોય છે કે ક્યાંક ને ક્યાંક ભાઈ ધૂળ ઉડી અને તકલીફ થઈ ગઈ, અથવા તો ખાવામાં કોઈક એવી વસ્તુ આવી અને તકલીફ થઈ ગઈ, અથવા તો ઘણીવાર સ્ટ્રેસ લેવલ વધી ગયું અને અસ્થમાની તકલીફ થઈ ગઈ. આવા અવારનવાર અથવા તો અલગ અલગ પ્રકારના એને ટ્રિગર કહી શકાય કે જેને કારણે વ્યક્તિને દમનો હુમલો થતો હોય છે. અને જો એની વિશેષ માહિતી મેળવીએ તો મોટે ભાગે આ પ્રકારની તકલીફ છે એ શરૂ થઈ હોય તે પૂર્વે એ કદાચ એક દિવસમાં નથી થતી. એ વ્યક્તિને કદાચ 2 વર્ષ થયા હોય, 5 વર્ષ થયા હોય, 10 વર્ષ થયા હોય, ત્યારથી આ તકલીફ એનામાં ધીરે ધીરે પ્રસરતી જતી હોય છે. અને જો એની ઊંડાણપૂર્વક વિગત મેળવવામાં આવે તો તકલીફ શરૂ થઈ હોય ત્યારે એને ક્યાંક ને ક્યાંક શરદી જેવી તકલીફ હોય, અને એ વખતે પણ એલર્જી જેવી શરદી હોય. ત્યારબાદ એ એલર્જીક શરદી કદાચ ચાલુ પણ રહેલી હોય, મટી ગયેલી હોય, પછી ગળામાં ક્યાંક ને ક્યાંક દુખવાનું અથવા તો ગળામાં તકલીફ થવાની શરૂ થઈ હોય, કફ થયો હોય, એ પ્રકારની તકલીફ થઈ હોય, અને પછી એમાંથી આગળ જતાં ધીરે ધીરે શ્વાસ લેવામાં તકલીફ પડવી અને દમ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે ખૂબ જ લાંબા ગાળા સુધી શરીરની અંદર ફેરફારો થતાં એને આ પ્રકારની પરિસ્થિતિ પહોંચેલી છે. તો એ કઈ તકલીફમાંથી અત્યારે દમ સુધીની જે પરિસ્થિતિ પહોંચી એ ક્યાંથી શરૂ થઈ અને આ અત્યારના તબક્કા સુધી પહોંચી એ ખૂબ જ સમજવું જરૂરી છે. એ જો પૂરેપૂરું સમજવામાં આવશે તો ડૉક્ટર છે એ સારી રીતે દવા આપી શકશે. અને એટલા માટે જ આ એક મુદ્દાની વાત કરી. અને આ જે તકલીફ ધીરે ધીરે વધે છે એની સાથે સાથે શરીરની અંદર અલગ અલગ પ્રકારના ફેરફારો થતા હોય છે. અને ખાસ કરીને ક્રોનિક ડિસીઝ છે એમાં તો ફેરફાર થતા હોય છે. ઘણીવાર એ ફેરફારો એવા હોય છે કે વ્યક્તિના જીવન સાથે વણાઈ ગયેલા હોય છે, તેને ખ્યાલ જ નથી આવતો. દાખલા તરીકે ફરીવાર દમનું ઉદાહરણ લઈએ કે ધારો કે દમનો દર્દી હોય, એણે ધ્યાને ના કરેલું હોય કે ભાઈ એને તકલીફ થાય છે, ત્યારે એ આંટા મારવા માંડે છે અને સારું થાય છે, જે હોમિયોપેથી માટે ખૂબ જ અગત્યનું છે. અથવા તો એ પથારીમાં બેઠો થઈ જાય અને એને ખૂબ જ સારું લાગે છે. તો આ બધા લક્ષણો દર્દી માટે કેવું થયેલું હોય છે, એને તકલીફ 5 વર્ષથી કે 10 વર્ષથી તકલીફ હોય, એટલે એ તો જ્યારે પણ તકલીફ થાય છે તો પથારીમાંથી બેઠો થઈ જાય, એને એમ થાય કે સારું થઈ ગયું, ફરી પાછો સૂઈ જાય, અથવા તો આંટા મારવા માંડે, સારું થઈ જાય, અથવા તો બારી બારણા ખોલી નાખે, સારું થઈ જાય. આવા અલગ અલગ પ્રકારના ઉપાયો એણે જે કરેલા હોય છે અને એ એની જીવનનો એક ભાગ બની ગયેલો છે. એટલે એને એમાં ખ્યાલ જ નથી આવતો કે આ જે છે એ મારી એક લાક્ષણિકતા બની ગયેલી છે અને હોમિયોપેથિક સારવાર માટે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. તો એ હોમિયોપેથિક સારવારમાં એ વસ્તુઓ જાણવી ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછીને દર્દી પાસેથી એ માહિતી કઢાવશે અથવા તો જાણવાનો પ્રયત્ન કરશે કે એવી કઈ કઈ લાક્ષણિકતાઓ છે કે જે આ દર્દીની વિશેષતા છે. કારણ કે એવું હશે કે જેને પથારીમાંથી બેઠા થવાથી સારું થતું હોય, એને કદાચ ચાલવાથી સારું ન થતું હોય, અને જેને ચાલવાથી સારું થતું હોય એને પથારીમાં બેઠા થવાથી સારું ન થતું હોય. તો આ વ્યક્તિ અલગ અલગ હોય છે. જે આગળ આપણે વાત કરી કે હોમિયોપેથીમાં રોગીને મહત્વ આપવામાં આવે છે, રોગને નહીં. તો હોમિયોપેથિક સારવારમાં આ બધા જ મુદ્દાઓ છે એ ખૂબ જ અગત્યના હોય છે સમજવા માટે. અને આ બાબતો જ્યારે સમજવાની હોય, આની સાથે જે દર્દીની જે લાક્ષણિકતા છે, આ તો આપણે એક એની પરિસ્થિતિની વાત કરી કે જેના દ્વારા એને સારું થાય છે, એની માનસિક પરિસ્થિતિમાં શું ફેરફારો થયેલા છે, એની ભૂખમાં તરસમાં શું ફેરફારો થયેલા છે, આવી તમામ માહિતી એકત્રિત કરવાની હોય છે. અને એટલા માટે હોમિયોપેથિક સારવાર માટે કોઈ પણ દર્દી પ્રથમ વખત આવતો હોય છે ત્યારે સમય લાગતો હોય છે. અને એ સમય ખરેખર એ સમયનો વ્યય નથી, એક પ્રકારનું રોકાણ છે. જેટલો વધારે સમય તમે તમારા ડૉક્ટરને આપશો, જેટલી માહિતી તમે તમારા ડૉક્ટરને વધારે સારી રીતે આપશો, એટલો હોમિયોપેથિક ડૉક્ટર છે એ તમારી સારવાર છે વધારે સારી રીતે કરી શકશે. આજના માધ્યમથી પણ તમામ દર્શક મિત્રોને કહેવાનું કે તમે અથવા તો તમારા કોઈ પણ પરિચિત જ્યારે હોમિયોપેથિક સારવાર માટે જાઓ ત્યારે થોડુંક તમારે પોતાને પણ એક પ્રકારે આંતરદ્રષ્ટિ કરવી જોઈએ કે મારી જે તકલીફ છે તે વિશે મારે શું મુદ્દા જણાવવાના જરૂરી છે, અથવા તો કઈ બાબત છે કે જે ખાસ છે કે મારે ડૉક્ટરને ખાસ જણાવવી જોઈએ. પછી અગત્યનું છે કે નહીં એ ડૉક્ટર નક્કી કરશે. તમારે માહિતી પૂરી પાડવી એ દરેક દર્દીની ફરજ છે. એ જો માહિતી બરોબર પૂરી પાડેલી હશે તો દર્દીની સારવાર છે સારી થઈ શકશે. એમાંથી કયો મુદ્દો અગત્યનો છે, કયા મુદ્દાને ધ્યાનમાં લઈ અથવા તો કઈ તકલીફને કઈ વિગતને ધ્યાને લઈ અને સારવાર આપવાની છે, તે ડૉક્ટરનું કામ છે. એ ડૉક્ટરે જોવાનું છે કે ભાઈ એનું આ જે લક્ષણ હતું એ મારા માટે કેટલું અગત્યનું છે. પરંતુ તમામ પ્રકારની માહિતી આપવી એ દરેક દર્દીએ ધ્યાન રાખવાનું છે. અને એટલા માટે જતાં પહેલાં ડૉક્ટર પાસે ખાલી જઈને તરત સારવાર લઈને આવી ગયા તેવું નથી કરવાનું. તમારે ખાસ એ સારવાર માટેની જાગૃતતા તમારે કરવાની છે. એક પ્રકારે તમારે પોતે અંતરદૃષ્ટિ કરવાની છે કે મને આ જે તકલીફ થયેલી છે એ કેટલા વખતથી છે, કેવી રીતે શરૂ થઈ, કેવી રીતે તકલીફ વધી, કયા એવા પરિબળો છે કે જેનાથી મને આ તકલીફ વધે છે, કયા એવા પરિબળો છે કે જેનાથી મને તકલીફમાં આરામ થાય છે. આ બધી જ માહિતી અને આ સિવાય અન્ય જેટલા પણ પ્રશ્નો ડૉક્ટર પૂછે તે તમામ પ્રશ્નોના યોગ્ય જવાબ જો દર્દી આપશે તો એની સારવાર ખૂબ જ સારી થઈ શકે. અને એટલા માટે હોમિયોપેથીમાં કેસ ટેકિંગને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. આ ખૂબ જ અગત્યની વાત છે, તમામે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કાયમ માટે. બીજો એક પ્રશ્ન
કે હોમિયોપેથિક સારવાર અંતર્ગત આ પણ બાબત છે, કેસ ટેકિંગનો એક ભાગ જ છે, પરંતુ આ પ્રશ્ન અંતર્ગત ઘણીવાર લોકો, મેં પહેલાં પણ કીધું કે ઘણીવાર કેસ ટેકિંગને લોકો હસવામાં કાઢતા હોય છે. એવી રીતે આ પ્રકારના પ્રશ્ન છે એને પણ લોકો ઘણીવાર હસવામાં કાઢતા હોય છે કે ભાઈ હવે અત્યારે તકલીફ મને છે, તો હોમિયોપેથિક સારવાર દરમિયાન ઘણીવાર એવા પ્રશ્ન પૂછાતો હોય છે. એમાં કૌટુંબિક માહિતી અને ભૂતકાળમાં થયેલી તકલીફો વિશે માહિતી જ્યારે ડૉક્ટર માગતા હોય છે, તો શું ખરેખર એ જરૂરી છે? લોકોના મગજમાં એવું જ પ્રશ્ન હોય છે. તો લોકો આ પ્રશ્ન હોય છે તો એ તમામને જણાવવાનું કે હા, આ બંને વસ્તુ ખૂબ જ જરૂરી છે. કૌટુંબિક માહિતી પણ એટલી જ જરૂરી છે અને સાથે સાથે ભૂતકાળમાં જે થયેલી તકલીફો છે તે વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે. હવે આમ તો જે ભણેલો વર્ગ છે તેને તો સૌને ખ્યાલ જ છે કે ભાઈ શિક્ષિત વર્ગ છે તે લોકોને ખ્યાલ છે કે ભાઈ કૌટુંબિક માહિતી, આપણે જેને આનુવંશિકતા કહીએ છીએ, એવા ઘણા બધા રોગો અત્યારે વિજ્ઞાન પણ સ્વીકારતું થયેલું છે કે ઘણા બધા રોગો એ આનુવંશિક છે, એટલે કે માતા પિતામાં હોય તો ક્યાંક ને ક્યાંક બાળકોમાં આવતા હોય છે. અને જો એ ખ્યાલ આવેલો હશે તો તેની સારવાર પ્રત્યે એ મુદ્દાને ધ્યાને લઈ અને સારવાર થઈ શકશે. જો આપે માહિતી નહીં આપેલી હોય તો તે માટેના, મેં પહેલાં પણ કીધું કે હોમિયોપેથિક સારવાર અંતર્ગત જ્યારે રોગના કારણો છે એ જે તબીબી વિજ્ઞાન અથવા તબીબી પુસ્તકોમાં જે કારણો વર્ણવવામાં આવેલા છે તે તો છે જ, તે સિવાય અન્ય જે પરિસ્થિતિ છે અથવા તો વ્યક્તિનું જે બંધારણ છે તે સમજવાનું હોય છે. અને આ જ્યારે વ્યક્તિનું બંધારણ સમજવાનું હોય ત્યારે કૌટુંબિક માહિતી, એટલે કે ખાસ કરીને માતા પિતા તેઓની માહિતી અથવા તો ભાઈ બહેનો તેઓની સ્વાસ્થ્ય સંબંધિત જે પ્રશ્નો છે એ પ્રશ્નો સમજવા ખૂબ જ જરૂરી છે. ઘણા બધા જે બિનચેપી રોગો છે તે ક્યાંક ને ક્યાંક આનુવંશિકતા ધરાવે છે અને આનુવંશિકતાનું જો આપણને પરિમાણ એમાં જોવા મળે દર્દીની અંદર, તો તે પ્રમાણે સારવારમાં તેને પ્રાધાન્ય કેવી રીતે આપવું તે ધ્યાન આવે છે. બીજું એક છે ભૂતકાળમાં થતી બીમારીઓ. ભૂતકાળમાં થતી બીમારીઓ, મેં હમણાં જ ફરી એ ઉદાહરણ લઈ લઈએ કે દમનું ઉદાહરણ છે. તો ભૂતકાળમાં થતું, તમે જ્યારે સારવાર લેવા જાઓ છો તમે વાત દમની કરી રહ્યા છો, તમે વાત જ નથી કરતા કે ભૂતકાળમાં મને શરદીની તકલીફ હતી અને શરદીની તકલીફ થયા પછી મને આગળ જતાં આ જે અસ્થમાની તકલીફ થયેલી છે. તો હોમિયોપેથિક ડૉક્ટરને ખ્યાલ જ ના આવે કે રોગ શરૂ થયો હતો ત્યારે શરદીથી શરૂ થયેલો અને અત્યારે દમ સુધી પહોંચી ગયેલો છે. તો આ ભૂતકાળમાં થયેલી તકલીફો છે તે પણ એટલી જ અગત્યની છે ડૉક્ટર માટે સમજવી. તો આ તમામ માહિતી, એ કૌટુંબિક માહિતી હોય કે ભૂતકાળ સંબંધી માહિતી હોય, ઘણીવાર ઘણા રોગો એવા હોય કે એ વખતે તેની કોઈ અસરો દેખાતી નથી, પરંતુ એની અસરો સમયગાળે, લાંબા ગાળા પછી એ દેખાવાની ચાલુ થતી હોય છે. તો આ બધી તકલીફો છે એ તમે જ્યારે વાત કરશો ડૉક્ટરને તો એને ખ્યાલ આવશે કે આ જે તકલીફ થયેલી છે એ તકલીફની અગત્યતા કેટલી છે એની વર્તમાન તકલીફ માટે. ઘણીવાર જે તે સારવાર માટે તેના કરેલા જે ઉપચારો છે તે પણ ક્યાંક ને ક્યાંક નવી તકલીફ થવા માટે કારણભૂત હોય છે. તો તે પણ એટલું જ અગત્યનું છે કે એણે ભૂતકાળમાં શું તકલીફ થયેલી હતી, તેના માટે કયા પ્રકારની સારવાર લીધેલી હતી અને આ સારવાર લીધેલી છે તે યોગ્ય પ્રમાણમાં એણે સારવાર લીધી હતી, નહોતી લીધી, અને આ અત્યારે જે તકલીફ થયેલી છે તે તકલીફનું તેની સાથે શું સંબંધ છે કે નહીં એ પણ. આપણે એવું નથી કહેતા કે એનો ભૂતકાળની તકલીફ સાથે સંબંધ દર વખતે હોય જ, કદાચ ન પણ હોય, પરંતુ જણાવવું એ તમામ દર્દીની ફરજ છે કે તે જો જણાવશે તો ડૉક્ટર છે તેને યોગ્ય રીતે ધ્યાને લેવું કે ન લેવું નક્કી કરી શકશે. તો તમામ દર્દીઓને એ પણ જણાવવાનું કે આ બધી જ બાબતો છે એ કૌટુંબિક માહિતી હોય, એ તમને એવું પૂછતા હોય, તમને કદાચ એવું લાગે કે ભાઈ શરદીની તકલીફ છે અને કેમ મારા ફાધર વિશે પૂછે છે, પણ આપણે સૌ જાણીએ છીએ, આપણે ઘણીવાર એવી ગુજરાતીમાં વાત કરતા હોય છે કે ભાઈ અમારા ઘરમાં બધાને શરદીનો કોઠો છે, બરાબર. તો એ અગત્યની વસ્તુ થઈ જાય છે કે ભાઈ કબજિયાતની તકલીફ હોય તો ઘણીવાર એ કુટુંબમાં ચર્ચાતું હોય છે કે ભાઈ અમારા ઘરમાં બંધકોષનો કોઠો છે, અથવા તો પેટની તકલીફ બધાને ઘરમાં ક્યાંક ને ક્યાંક હોય છે જ. તો આપ દ્વારા આપવામાં આવેલી માહિતી એ હોમિયોપેથિક સારવાર માટે ખૂબ જ અગત્યની બની શકે તેમ છે. એટલે તમારી પાસે જ્યારે ડૉક્ટર આ પ્રકારના પ્રશ્નો મૂકે તો તેનો યોગ્ય જવાબ આપશો તો ડૉક્ટર છે એ તમારી સારવાર છે એ યોગ્ય રીતે કરી શકશે. તો આ પણ એટલી જ અગત્યની વાત છે કે જે તમામને જણાવવાની છે. ચોથો એક પ્રશ્ન છે કે શું હોમિયોપેથિક સારવાર અંતર્ગત નિદાન માટે તપાસ? આ પણ લોકોને ઘણીવાર પ્રશ્ન મૂંઝવતો હોય છે કે હોમિયોપેથિક સારવાર છે એ એમાં ઇન્વેસ્ટિગેશન્સ કેવી રીતે થઈ શકે તેમ છે, એમાં ઇન્વેસ્ટિગેશનની શું જરૂર છે, એમાં ઇન્વેસ્ટિગેશનની જરૂર ખરી કે નહીં, એટલે કે તપાસ કરાવવાની. ઘણીવાર લોકો આ પ્રકારનો પ્રશ્ન પૂછતા હોય છે.
કે ભાઈ લોહીની તપાસ હોય અથવા તો એક્સરેની તપાસ હોય, સોનોગ્રાફી કરાવવાની હોય, MRI કરાવો, અલગ અલગ પ્રકારની તપાસ અલગ અલગ પ્રકારે થતી હોય છે. અને હોમિયોપેથિક સારવારમાં તો મોટે ભાગે લોકો એવું માને છે કે ભાઈ ડૉક્ટર જે વાત કરે, જે સિમ્ટમ્સ આપે અથવા જે લક્ષણો કહે, એ લક્ષણોને આધારે જ હોમિયોપેથિક સારવાર થતી હોય છે. એ સિવાય બીજી કશી જરૂર પડતી હોતી નથી. તો આ પણ એક પ્રકારની માન્યતા છે. સૌ કોઈને એ પણ જણાવવાનું કે હોમિયોપેથિક સારવારમાં પણ ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે તપાસ કરાવવું એ નિદાન માટે ખૂબ જ અગત્યનું છે. એ આપના માટે પણ સારું છે અને ડૉક્ટર માટે પણ સારું છે. આપણે ફરીવાર કોઈક સાદું ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ વ્યક્તિને લોહીના ટકાવારીની ઉણપ છે, હિમોગ્લોબિન ઓછું છે, તો એના અલગ અલગ લક્ષણો છે એ લઈને જ્યારે દર્દી છે એ ડૉક્ટર પાસે આવતો હોય છે, એને થાક લાગતો હોય, એને ભૂખ ઓછી લાગતી હોય, એને ઊંઘ આવતી એવું લાગે, ક્યાંક ને ક્યાંક એને માથું ભારે રહેતું એવું લાગે, એને છાતીમાં ધબકારા વધી જતા એવું લાગે, એને ચક્કર જેવું લાગે, આ લોહીની ટકાવારીની ઉણપને કારણે થતા લક્ષણો, આપણે સામાન્ય લક્ષણોની વાત કરી રહ્યા છીએ. તો આ પ્રકારના લક્ષણો સાથે દર્દી આવે છે, ડૉક્ટરને એવું લાગે છે કે એને લોહીની ટકાવારીની ઉણપ છે. પરંતુ દરેક રોગ છે એના તબક્કા હોય છે, બરાબર? એ તબક્કામાં કયા તબક્કામાં અત્યારે રોગ છે. અમુક રોગો એવા છે કે જે સારવાર દ્વારા સારા થઈ શકે, એટલે કે બહારના દર્દી તરીકેની સારવાર આપીએ અને સારા થઈ શકે. અમુક તબક્કામાં રોગ જ્યારે પહોંચી જાય ત્યારે એને બહારના દર્દી તરીકે સારવાર ના આપવાની હોય, એને અંદરના એટલે કે ઇન્ડોર પેશન્ટ એને દાખલ કરી અને સારવાર આપવાની હોય. તો આ વર્ગીકરણ કેવી રીતે થઈ શકે કે ભાઈ ધારો કે લોહીના ટકાવારીની ઉણપ છે તો એને અંદરના દર્દી તરીકેની જરૂર છે કે બહારના દર્દી તરીકેની જરૂર છે, એ કેવી રીતે વર્ગીકરણ કરી શકાય? તો એના માટે પહેલું શું જોવું જોઈએ? એના માટે પહેલાં લોહીના ટકાવારી જોવા જોઈએ કે એ વ્યક્તિની અંદર લોહીની ટકાવારી કેટલી છે. એ ટકાવારી જ્યારે ડૉક્ટર નિદાન તપાસ કરાવડાવે છે એટલે ડૉક્ટરને તરત ખ્યાલ આવે છે કે ભાઈ એ કયા તબક્કામાં છે. એને બહારના દર્દી તરીકે હું સારવાર આપીશ તો સારું થશે તો કેટલા ટાઈમમાં સારું થશે, કેટલો ટાઈમ લાગશે. ઘણીવાર સારવાર શરૂ કર્યા પછી નિયમિત રીતે અથવા તો સમયાંતરે ફરીવાર તપાસ કરાવવાની પણ જરૂર પડે, જેથી કરીને ખબર પડે કે સારવાર કેવી ચાલી રહી છે, ખરેખર સારવારનું પરિણામ મળી રહ્યું છે કે નથી મળી રહ્યું. તો એ પણ એટલું જ અગત્યનું છે. એટલે ધારો કે કોઈ વ્યક્તિને ફ્રેક્ચર થયેલું છે, એને પ્લાસ્ટર કરેલું છે અને સાથે સાથે હોમિયોપેથિક દવા લે છે, તો એને ફ્રેક્ચર થયેલું હતું એ ડૉક્ટર જાણવું પણ જરૂરી હતું અને ત્યારબાદ હોમિયોપેથિક સારવાર જોડે ચાલુ કરી તો એ હાડકું કેટલું સંધાયું છે તે પણ જાણવું એટલું જરૂરી હતું. તો આ પણ તપાસ કરાવવી જરૂરી છે. તપાસ કર્યા વગર ખ્યાલ જ ના આવે કે એને કેવી રીતે સારું થયું. તો આવા અલગ અલગ પ્રકારના જે નિદાન છે એ તમામ નિદાન માટે જે પણ તપાસ છે એ તપાસ કરાવી હોમિયોપેથિક સારવાર માટે ખૂબ જ અગત્યની છે. દર્દીએ જો તપાસ કરાવડાવેલી હોય તો જ્યારે હોમિયોપેથિક ડૉક્ટર પાસે જાય છે ત્યારે તપાસના તમામ રિપોર્ટ છે એ સાથે લઈને જવું જોઈએ. હોમિયોપેથિક ડૉક્ટર છે એ જ્યારે સારવાર આપતા હોય છે તો એણે દર્દીએ કરાવેલા તમામ તપાસ છે એને ધ્યાને લેવા જોઈએ. તેમાં આવેલા રિપોર્ટ છે તેને પણ ધ્યાને લેવા જોઈએ અને એ રિપોર્ટના આધારે અને પોતે જે દર્દીનું જે એણે વિશ્લેષણ કરેલું છે એ વિશ્લેષણને આધારે, આપણે એવું પણ નથી કહેતા કે ખાલી રિપોર્ટના આધારે દવા આપે, પરંતુ રિપોર્ટ એને ધ્યાને લઈને અને દર્દીનું જે વિશ્લેષણ કરેલું છે એ બંને વસ્તુ ધ્યાને લઈ અને જો સારવાર કરવામાં આવે તો સારવારના પરિણામ વધારે શ્રેષ્ઠ મળી શકે છે, વધારે સારા મળી શકે છે. અને સારવાર દ્વારા સુધારો કેવો થયો, ખરેખર સારવાર જે દિશામાં જઈ રહી છે એ બરાબર યોગ્ય દિશામાં સારવાર થઈ રહી છે કે કેમ તેનો પણ એને ખ્યાલ આવે તેવું બની શકે. એટલે તમામ પ્રકારની તપાસ હોમિયોપેથિક સારવાર અથવા તો હોમિયોપેથિક સારવાર માટે જઈએ ત્યારે ડૉક્ટર જે આપણને સલાહ આપે અથવા તો જે કરાવવાનું કહે એ તમામ તપાસ આપે કરાવવી જોઈએ. અને ફરીવાર કે જો આપ જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો તો આપે જે તપાસ કરાવડાવેલી હોય એ તમામ રિપોર્ટ્સ છે એ ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ, જેથી કરીને ડૉક્ટરને પણ ખ્યાલ આવે કે ભાઈ આ જે રિપોર્ટ છે તેનું શું અગત્યતા છે. તો આ અગત્યનું હતું કે કેવી તપાસ કરાવવી જરૂરી છે. બીજો એક પ્રશ્ન છે હોમિયોપેથિક સારવારના ઔષધો અને હોમિયોપેથીની સાથે સાથે જે એક જીવ રસાયણ ઔષધો એવું પણ કહેવામાં આવે છે. આપણે એક આગળ લગભગ 3 મહિના પહેલાં જે કાર્યક્રમ કરેલો હતો તેમાં હોમિયોપેથિક ઔષધો વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી મેળવી હતી. આજે એ સિવાયની માહિતી થોડીક વાત કરી લઈએ કે હોમિયોપેથિક ઔષધો વિશે અથવા તો આગળ જે હોમિયોપેથી વિશે વાત કરી તેમાં જે સારવારના અલગ અલગ ચિકિત્સા પદ્ધતિઓ છે તેમાં હોમિયોપેથી વિશેષ ધ્યાન ધરાવે છે. અને હોમિયોપેથીની જે ઔષધો છે તેના અલગ અલગ સ્ત્રોત છે. મોટે ભાગે એ ક્યાંક ને ક્યાંક વનસ્પતિજન્ય સ્ત્રોત છે. મેં પહેલાં પણ કીધું એમાં ક્યાંક ને ક્યાંક વનસ્પતિના પર્ણ છે, પુષ્પ છે, ફળ છે અથવા તો મૂળ છે,
તે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે, પ્રકાંડ છે તે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. આ સાથે સાથે કેટલાક અમુક અલગ અલગ પ્રકારના જે રસાયણો છે તે પણ હોમિયોપેથિક દવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. અમુક પ્રાણીજ પદાર્થો છે તેનો પણ ક્યાંક ને ક્યાંક હોમિયોપેથિક દવાઓ બનાવવા માટે ઉપયોગ લેવાતો હોય છે. તો આવા અલગ અલગ સ્ત્રોતો છે હોમિયોપેથિક ઔષધોના, પરંતુ વિશેષ કરીને હોમિયોપેથિક ઔષધ જે બનાવવાનો પ્રક્રિયા છે તે એવા પ્રકારની પ્રક્રિયા છે કે તેમાં ઔષધ છે એનું પ્રમાણ જોવા જઈએ તો ખૂબ જ ઘટતું જાય છે, પરંતુ એની જે દર્દીની સારા કરવાની ક્ષમતા છે એ ધીરે ધીરે વધતી જાય છે. સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે મર્દનમ ગુણવર્ધનમ, એટલે કે જેમ એને મર્દન કરવામાં આવે તેમ તેની અંદરના ગુણ છે એ ધીરે ધીરે બહાર આવતા જાય છે. તેવી જ રીતે હોમિયોપેથિક દવાઓ છે એનું જેટલું મર્દન કરવામાં આવે એટલા તેના અંદરના સારી કરવાની ક્ષમતા છે, સ્વાસ્થ્ય માટેના જે સારા ગુણો છે તેની અંદરના ધીરે ધીરે બહાર આવતા જાય છે. અને આ ગુણો જેમ જેમ વધારે બહાર આવે તેમ તેમ તેની અસર છે એ વ્યક્તિ પર ખૂબ જ સુંદર જોવા મળે છે. અને સાથે સાથે એ પણ એટલું અગત્યનું છે કે જ્યારે દવા આપવામાં આવે ત્યારે એ લક્ષણોની જે સરખામણી છે એ વ્યવસ્થિત હોવી જોઈએ. જો એ પ્રમાણે થયા પછી જો દવા આપવામાં આવશે તો એનું પરિણામ સારું મળશે. તો આ હોમિયોપેથિક ઔષધોની સાથે સાથે જીવ રસાયણ ઔષધો અથવા તો એને હોમિયોપેથીમાં બાયોકેમિક ઔષધો એવું કહે છે. આ પ્રશ્ન એટલા માટે ચર્ચામાં આવ્યો કારણ કે ઘણીવાર આ બધી દવાઓ એવી છે કે ઓવર ધ કાઉન્ટર ઘણીવાર દર્દીઓ લેતા હોય છે અને તેઓએ ઘણીવાર આ પ્રકારની દવા મેળવેલી હોય છે. એટલે સ્વાભાવિક રીતે તેમને પ્રશ્ન થાય, એ કુદરતી છે કે ભાઈ આ જે દવાઓ છે એ શું છે, હોમિયોપેથિક દવાઓ શું છે. બંને ક્યાંક ને ક્યાંક હોમિયોપેથીની અંદર જ સંકળાયેલી વસ્તુ છે, પરંતુ જે બાયોકેમિક દવાઓ છે એ 12 પ્રકારના અલગ અલગ ક્ષાર છે કે જેનો હોમિયોપેથિક સારવારમાં સમાવેશ કરવામાં આવેલો છે. આપણા શરીરની અંદર જોવા મળતા જે અલગ અલગ પ્રકારના ક્ષાર, જે અગત્યના ક્ષારો છે તે પૈકીના 12 ક્ષારો છે કે જે દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણા એવું પણ એક પદ્ધતિ સિદ્ધાંત કહી શકાય અથવા તો એક જે આધારભૂત માન્યતા છે અથવા તો એક કન્સેપ્ટ કહી શકાય કે જેમાં એવું માનવામાં આવેલું છે કે આ જે રોગ છે એ આ પ્રકારના જે બાયોકેમિક એટલે કે ક્ષારો છે તેમાં થતી ઉણપને કારણે આ પ્રકારના રોગ નિર્માણ થાય છે અલગ અલગ પ્રકારના. અને જો એટલા માટે જ એ ક્ષારને જો લેવામાં આવે દવા રૂપે તો એ પ્રકારની તકલીફોમાંથી આપણને સારું થઈ શકે. તો એ પણ ખૂબ જ સુંદર શાસ્ત્ર છે બાયોકેમિક દવાઓનું, તો એ પણ ઉપયોગમાં લઈ શકાય એવું છે. પરંતુ સાથે સાથે એ વાત પણ એટલી જ અગત્યની કે આ બધી સારવાર જ્યારે જ્યારે લેવામાં આવે ત્યારે હોમિયોપેથિક ડૉક્ટર છે તેના માર્ગદર્શન હેઠળ, તેના પરામર્શ હેઠળ જો લેવામાં આવે તો તેના પરિણામો ખૂબ જ સુંદર અને સારા મળી શકે છે. એ સિવાય ઘણીવાર પોતાની મળે લેવામાં દવા, એવું નથી કહેતા કે એના પરિણામ નહીં મળે, પરંતુ પોતાની જાતે જ્યારે દવા લેવામાં આવે ત્યારે કદાચ એના પરિણામ મળી પણ શકે, ન મળી શકે. કારણ મેં પહેલાં પણ કીધું અને અલગ અલગ પ્રશ્ન અંતર્ગત પણ ચર્ચા કરી કે હોમિયોપેથીમાં જ્યારે સારવાર આપવાની હોય તો વ્યક્તિગત સમજવું ખૂબ જ જરૂરી છે. એ વ્યક્તિને સમજવો ખૂબ જ જરૂરી છે. કદાચ એક વ્યક્તિને જે દવાથી સારું થયેલું છે એ જ પ્રકારની તકલીફ હશે પણ તમને એમાં કદાચ સારું ન પણ થાય, કારણ કે આપ માટે દવા એ બદલાઈ શકે છે, બીજી કોઈ દવા હોઈ શકે એવું શક્ય છે. તો આપણે સૌએ એ બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે જાતે જ કોઈ દવાઓ ન લઈ લેવી. ડૉક્ટરને હંમેશા કન્સલ્ટ કરવા, જેથી કરીને તમારા માટે જે જરૂરી દવા હોય, તમારા શરીરની પ્રકૃતિને જે દવા યોગ્ય હોય એ યોગ્ય દવા આપ પ્રાપ્ત કરી શકો અને આપ ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ શકો. તો આ પણ ખૂબ જ અગત્યનું છે. હોમિયોપેથિક ઔષધો અને જીવ રસાયણ ઔષધો છે એ કેવી રીતના હોય છે. બીજો એક પ્રશ્ન છે કે વિવિધ રોગો છે તેમાં હોમિયોપેથિક સારવાર કેવી રીતે થઈ શકે. હવે આ એક આમ જોવા જઈએ તો બહુ જ વિશાળ વર્ણપટ ધરાવતો પ્રશ્ન છે. દરેક પ્રકારના રોગની અંદર હોમિયોપેથિક સારવાર થઈ શકે છે, પણ અગત્યનું શું છે કે એ રોગ, એમાંના કયા રોગો એવા ક્યોરેબલ એટલે કે જે સારા થઈ શકે એવા છે, એમાં હોમિયોપેથિક દવાથી સારું થઈ શકે, અને જે સારા થઈ શકે એવા નથી જે રોગો, ઘણા એવા હોય છે કે જેને ઇનક્યોરેબલ ડિઝીઝ એવું તબીબી વિજ્ઞાન કહે છે. તો એવા રોગની અંદર આપણે ક્યાં સુધી એને રાહત આપી શકીએ, આ એક વાત થઈ. બીજી અગત્યની કે દરેક વિજ્ઞાન છે તેની પોતાની અમુક મર્યાદા હોય છે. દરેક વિજ્ઞાનના સ્કોપ હોય છે, દરેક વિજ્ઞાનની મર્યાદા હોય છે. તો આ બધી વસ્તુ છે એ ડૉક્ટરોએ તમામ હોમિયોપેથિક ડૉક્ટરો જાણતા જ હોય છે અને એ જાણકારીને આધારે જ આપની સારવાર કરતા હોય છે. એટલે હોમિયોપેથિક સારવાર, મને લાગે છે ત્યાં સુધી આ પ્રકારના પ્રશ્ન જ્યારે આવતા હોય છે તો આનું કારણ એક એવું છે કે ઘણીવાર એવું થાય છે કે જો ખ્યાલ આવે કે ભાઈ બાળકોમાં હોમિયોપેથિક સારવાર સારી છે એટલે લોકો એવું જ માને છે કે હોમિયોપેથિક સારવાર ફક્ત બાળકો માટે સારી છે.
ઘણીવાર એવું થાય કે ક્યાંક ચામડીની તકલીફો હતી અને એ સારી થઈ એટલે લોકો એવું માને કે ભાઈ હોમિયોપેથીમાં ચામડીની તકલીફ માટેની દવા છે, બાકી કોઈ તકલીફ માટેની દવા નથી. જો કોઈકને સાંધાની તકલીફમાં આરામ થાય તો એને એવું લાગે કે હોમિયોપેથિક સારવાર છે એ સાંધાની તકલીફ માટે સારી છે. ઘણીવાર એવું છે કે હોમિયોપેથિક સારવાર પથરી માટે જ સારી છે, એક પ્રકારની માન્યતા પ્રવર્તે. તો લોકો એવું માને કે પથરી થાય તો જ હોમિયોપેથિક સારવાર માટે જવાય. તો આવી અલગ અલગ પ્રકારની માન્યતા લોકોમાં પ્રવર્તી હોય છે, એટલે આ પ્રકારના પ્રશ્નો થવા સ્વાભાવિક છે. પરંતુ એ જ જણાવવાનું કે હોમિયોપેથિક સારવાર છે એ તમામ પ્રકારના રોગોની અંદર ઉપયોગમાં લઈ શકાય. એ ચેપી રોગ હોય, ધારો કે ફ્લૂ જેવો રોગ હોય, બરાબર, અથવા તો મેલેરિયા જેવો રોગ હોય, ડેન્ગ્યુ જેવો રોગ હોય, કે જે બધા ચેપજન્ય રોગો છે, તો એમાં પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે. પરંતુ મેં કીધું એવી રીતે કે એ ઉપયોગિતા કયા તબક્કા સુધી છે એ તમામ હોમિયોપેથિક ડૉક્ટરો જાણતા હોય છે કે આ તબક્કા સુધી હોમિયોપેથિક સારવાર છે એ સારી રીતે ઉપયોગમાં લઈ શકાશે, અથવા તો હોમિયોપેથિક સારવાર આપવામાં આવે તો એનાથી સારું થઈ શકશે. પરંતુ આ તબક્કા પછી જો એ તકલીફ છે દર્દીની અંદર, અથવા તો ઘણીવાર દવા આપ્યા પછી ક્યાંક ને ક્યાંક તકલીફમાં એવા પ્રકારનો વધારો થાય છે કે જેનો એક દવાના માધ્યમથી કદાચ સુધારો ન થઈ શકે, એને કોઈક વધારાની સારવારની જરૂર પડે, તો એવા તબક્કે સારવાર કરવા કરતાં રેફર કરવું, એટલે કે યોગ્ય જગ્યાએ ડૉક્ટર પાસે મોકલવું, એ પણ હોમિયોપેથિક સારવારની એક ફરજનો ભાગ આવે છે કે એણે રિફર કરી દેવું જોઈએ કે આ દર્દીને હવે ત્યાં સારવારની જરૂર છે અથવા તો વિશેષ સારવારની જરૂર છે. તો આ જે ચેપી રોગોની વાત થઈ, એવી જ રીતે બિનચેપી રોગો આપણે શરૂઆત કરીએ કે ભાઈ ગર્ભાવસ્થા, ત્યાંથી લઈને શરૂઆત કરીએ તો ઓલ્ડ એજ એટલે કે વૃદ્ધાવસ્થા, ત્યાં સુધીના તમામ તબક્કા માટે હોમિયોપેથિક સારવાર છે એ પોતાની આગવી વિશેષતા ધરાવે છે. ગર્ભાવસ્થા દરમિયાન થતી તકલીફો, અથવા તો ક્યાંક જોવા જઈએ તો ગર્ભધારણ ન થતો હોય એમાં પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે. ગર્ભાવસ્થા દરમિયાન થતી તકલીફો, જે સ્ત્રીઓમાં અલગ અલગ પ્રકારની તકલીફો થાય છે, તેમાં પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે. પ્રસૂતિ દરમિયાન થતી તકલીફો છે તેમાં પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે. પ્રસૂતિ બાદ થતી તકલીફો છે તેમાં પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે. નાના બાળકો, તાજા જન્મેલા બાળકો હોય તેમાં જોવા મળતી તકલીફો છે, ભાઈ એ સામાન્ય પેટમાં દુખાવાની ફરિયાદ હોય, બાળક થોડુંક મોટું થાય અને ત્યારબાદ દાંત આવે તો દાંત આવવા સંબંધી જે પ્રશ્નો થતા હોય એ દાંત સંબંધી ઝાડા થઈ જવા, અથવા તો અન્ય કોઈ પણ તકલીફો જે દાંત સંબંધી થતી હોય છે, અથવા તો દાંત મોડા આવવા, દાંત આવવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ થવી, આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય તો એમાં પણ હોમિયોપેથિક સારવાર છે. બાળક હજુ થોડું મોટું થાય અને તેને ક્યાંક ને ક્યાંક શરદી ખાંસી કફ વારે વારે થતા હોય, તેને ગળામાં કાકડાનો સોજો આવી જતો હોય, એવી તકલીફ થતી હોય, તો તેમાં પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે. આજકાલ બાળકોની અંદર એક વિશેષ પ્રકારની તકલીફ જોવા મળે છે, એ ક્યાંક ને ક્યાંક ચંચળતા, અને મેડિકલની ભાષામાં કહે છે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર, ADHD. તો આમાં પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે, બરાબર. ત્યારબાદ મોટી ઉંમરના લોકો જે કહી શકાય તેમાં પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે. એ પછી પેટ સંબંધી પ્રશ્નો હોય, એ ફેફસા સંબંધી પ્રશ્નો હોય, એ ચામડી સંબંધી પ્રશ્નો હોય, એ મેં કીધું એવી રીતે પથરી સંબંધી પ્રશ્નો હોય, વૃદ્ધાવસ્થામાં જોવા મળતા પ્રશ્નો, ધારો કે પ્રોસ્ટેટની તકલીફ છે તો તેમાં પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે. તો આમ જોવા જઈએ તો હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા તમામ જગ્યાએ છે. એ કેન્સર જેવા રોગ હોય તેમાં પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે. એ ઓટોઇમ્યુન ડિઝીઝ એટલે કે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં થતા ફેરફારોને કારણે જે રોગો થાય છે તેમાં પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે. તો આવો વિશાળ વર્ણપટ ધરાવતી હોમિયોપેથિક સારવારની વિશેષતાઓ છે, પરંતુ એ સમજવું જરૂરી છે કે હોમિયોપેથિક સારવાર કયા તબક્કા સુધી એ રોગની અંદર લઈ શકાશે. ઘણીવાર એવું છે કે જે પ્રણાલીગત સારવાર ચાલતી હોય તેની સાથે હોમિયોપેથિક સારવાર લઈ શકાય, તે પણ થઈ શકે એમ છે. તો એ પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે, તમે સાથે લઈ શકો, કોઈ પણ અન્ય સારવાર ચાલતી હોય તેની સાથે હોમિયોપેથિક સારવાર લઈ શકો તો પણ તમને ફાયદો થઈ શકે. તો આ પણ જાણવું જરૂરી છે, આ પણ સમજવું જરૂરી છે, અને આ પ્રમાણે ડૉક્ટર પણ આપને સલાહ આપશે કે આપ જે સારવાર લઈ રહ્યા છો તે ચાલુ રાખો, તેની સાથે હોમિયોપેથિક સારવાર લો તો આપને ફાયદો અચૂક થશે. તો આ અલગ અલગ પ્રકારના ફાયદા છે હોમિયોપેથિક સારવારના. વિવિધ રોગોની અંદર હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે એ અલગ અલગ રોગોની અંદર અલગ અલગ પ્રકારની ઉપયોગિતા છે. ત્યારબાદ જે વિશેષ ઘણીવાર એવું થાય છે કે હોમિયોપેથિક દવા તો લઈએ, પરંતુ હોમિયોપેથિક દવા લેવાના ફાયદા શું? મૂળ આ લોકોને ચર્ચાતો પ્રશ્ન હોય છે કે હોમિયોપેથિક દવા લેવાના ફાયદા શું? તો ફાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ, આમ ભૌતિક રીતે જોવા જઈએ તો પણ ફાયદા છે. આપણે થોડુંક સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો પણ હોમિયોપેથિક દવા લેવાના ફાયદા છે. ભૌતિક રીતે જોવા જઈએ તો હોમિયોપેથિક દવા લેવાના ફાયદા શું છે? તો પહેલામાં પહેલો જે ફાયદો કહી શકાય તો હોમિયોપેથિક દવા છે એ ખર્ચની દ્રષ્ટિએ ખૂબ જ ઓછા ખર્ચમાં આપણે મેળવી શકીએ તેમ છે.
અને સાથે સાથે એ તો જણાવી દેવાનું કે આપણે સરકારી હોમિયોપેથિક દવાખાનાઓ છે ત્યાં તો આ સારવાર વિના મૂલ્યે મળે છે, એટલે તેમાં કોઈ જ ખર્ચ નથી અને આપ હોમિયોપેથિક સારવાર પ્રાપ્ત કરી શકો છો. તો તે તો છે જ, પરંતુ એટલે કહેવાની દ્રષ્ટિએ કે ખર્ચની દ્રષ્ટિએ તમામને પરવડે એવી છે. સામાન્યમાં સામાન્ય માણસને, ગરીબમાં ગરીબ વ્યક્તિને હોમિયોપેથિક સારવાર પરવડે એવી છે અને હોમિયોપેથિક સારવાર દ્વારા તે સ્વસ્થ થઈ શકે તેમ છે. એની તકલીફ એ હોમિયોપેથિક સારવાર દ્વારા સારી થઈ શકે તેવી હોય તો એણે ચોક્કસ હોમિયોપેથિક સારવારનો લાભ લેવો જોઈએ. અને આપણા સૌનો એક હેતુ હોવો જોઈએ, આપણા સૌની એક ઈચ્છા હોવી જોઈએ કે જે ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય એને પણ હોમિયોપેથિક સારવાર વિશે જાગૃતિ મળે. જો ત્યાં સુધી હોમિયોપેથિક સારવારની જાગૃતિ પહોંચશે તો એ વાત નક્કી છે કે તે પોતાના માટે, પોતાના પરિવાર માટે હોમિયોપેથિક સારવારને વધુને વધુ ઉપયોગમાં લઈ શકશે. તો પ્રણાલીગત ચિકિત્સા છે તેના પરનું ભારણ છે એ ઘણું બધું ઓછું થઈ શકે છે. તો આ એક મોટો, ભૌતિક રીતે જોવા જઈએ તો આ એક મોટામાં મોટો ફાયદો છે. બીજા અન્ય નાના મોટા ફાયદા, ધારો કે હોમિયોપેથિક સારવાર, મેં પહેલાં કીધું હતું, હોમિયોપેથિક સારવાર છે એ લેવામાં ખૂબ જ સરળ છે. હોમિયોપેથિક સારવાર લેવામાં ખૂબ જ સરળ છે. નાના બાળકો કે જેને અત્યંત પ્રિય હોય છે કારણ કે સ્વાદમાં ખૂબ જ મીઠી છે, એટલે હોમિયોપેથિક સારવાર લેવી ખૂબ જ સરળ છે. આપ ગમે ત્યાં ગમે તેવી રીતે એની જે ડૉક્ટરે સલાહ આપેલી હોય તે પ્રકારે લઈ લો તો હોમિયોપેથિક સારવાર છે આપ બહુ સરળતાથી લઈ શકો છો. તેના માટે વિશેષ કોઈ પ્રાવધાન કરવાની જરૂર હોતી નથી અને લઈ શકાય છે. કોઈપણ ઉંમરના વ્યક્તિ છે તે તેને લઈ શકે છે. હોમિયોપેથિક સારવાર અંતર્ગત એવા કોઈ વિશેષ પ્રકારની ચરી નથી હોતી. જો આપનો કોઈ રોગ હોય એ પ્રકારનો અને આપે જે તકેદારી રાખવાની હોય અથવા તો પરેજી રાખવાની હોય તે રાખવાની છે, પણ એ સિવાય કોઈ વિશેષ પ્રકારની, ધારો કે ડાયાબિટીસનો દર્દી હોય તો એણે જે ગળપણ ન ખાવાનું એવું ડૉક્ટરે કીધેલું હોય, એણે વ્યાયામ કરવો એ જરૂરી છે, પરંતુ હોમિયોપેથિક સારવાર અંતર્ગત એવી કોઈ વિશેષ અને પરેજી આવતી નથી કે જેથી કરીને એને તકલીફ પડે દવા લેવાની અંદર. તો એ પણ હોમિયોપેથિક સારવારનો એક મોટામાં મોટો ફાયદો છે. હોમિયોપેથિક સારવાર નિયમિત રીતે લઈ શકાય છે. એ નિયમિત લેવાથી એને કોઈ આડઅસર નથી થતી, આ પણ એક મોટામાં મોટો ફાયદો છે. હોમિયોપેથિક દવાની કોઈ પણ પ્રકારની આડઅસર હોતી નથી. એ હોમિયોપેથિક દવાનો મોટામાં મોટો ફાયદો છે. તો આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા ભૌતિક રીતે પણ જોવા જઈએ તો ફાયદા છે હોમિયોપેથિક દવાના, અને સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો પણ હોમિયોપેથિક દવાના ફાયદા છે. ઘણીવાર હોમિયોપેથિક દવા, આપણે વાત કરી કે હોમિયોપેથિક દવા સારવાર અંતર્ગત એ માણસની મનોસ્થિતિને ધ્યાને રાખીને દવા આપવામાં આવે છે. તો હોમિયોપેથિક સારવાર એ મનોસ્થિતિને પણ સુધારવાની ક્ષમતા ધરાવતી દવા છે. તો માણસની મનોસ્થિતિમાં થતા ફેરફારો છે એમાં જો ફેરફાર થશે અને જો એ સ્વસ્થ માનસિક રીતે થશે તો એ વાત ચોક્કસ છે કે શારીરિક રીતે પણ સ્વસ્થ થશે. બરાબર. દાખલા તરીકે નાનું બાળક હોય અને એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર એટલે કે ચંચળતાનો પ્રશ્ન હોય. હવે જ્યારે ચંચળ બાળક હોય તો ભણવામાં એકાગ્ર ન થઈ શકતું હોય અને જો હોમિયોપેથિક સારવાર દ્વારા એની એકાગ્રતા કેળવી શકાય તો એ અભ્યાસમાં ખૂબ જ સારું પરિણામ મેળવી શકે. અને એ બાળક માટે પણ સારું છે, એના માતા પિતા માટે પણ સારું છે, એ સમાજ માટે પણ સારું છે. એટલે આપણે ભૌતિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ હોમિયોપેથિક સારવાર છે એ ખૂબ જ સારું પરિણામ આપી શકે છે. અને સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવા જઈએ, આમ જોવા જઈએ તો એક ચંચળ બાળક હતું એને સારું થઈ ગયું, પરંતુ સમાજને એક ચંચળ બાળક છે એ અભ્યાસમાં કદાચ શું કરી શકત અને એક એકાગ્ર બાળક છે એ અભ્યાસમાં શું કરી શકે છે. આપ સૌ સમજી શકો છો કે કેટલો મોટો ફાયદો છે અથવા તો કેટલો મોટો ઉપયોગિતા છે એ હોમિયોપેથિક સારવાર દ્વારા થઈ શકે તેમ છે. તે આપણે સૌએ સમજવાની જરૂર છે અને તે સમજીને તેનો ઉપયોગ કરવાની જરૂર છે. બીજું, અત્યારે જે વિશેષ આપણા સૌને મૂંઝવતો પ્રશ્ન છે, આ પણ ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે હોમિયોપેથિક ચિકિત્સાનો જાહેર આરોગ્યમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે તેમ છે. દર્શક મિત્રો, કોઈપણ ચિકિત્સા પદ્ધતિ છે એ જો જાહેર આરોગ્યમાં ઉપયોગી થઈ શકે એટલે કે પબ્લિક હેલ્થ, તેમાં જો ઉપયોગી થઈ શકે તો જ એ ચિકિત્સા પદ્ધતિ છે એને લોકોનું અનુમોદન મળે. અને મેં પહેલાં પણ કીધું કે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ છે એ 200 વર્ષ કરતાં વધારે સમયથી આજે સમય સાથે અડીખમ ઊભેલી છે. અને ભૂતકાળમાં પણ અલગ અલગ પ્રકારના જે જાહેર આરોગ્યને લગતા પ્રશ્નો છે, એ પછી કોલેરા જેવી બીમારી હોય, એ મેલેરિયા જેવી બીમારી હોય, અથવા તો અન્ય જે સંક્રમણ સંબંધી બીમારીઓ છે, તેમાં હોમિયોપેથિક સારવારે પોતાની ઉપયોગિતા દર્શાવેલી છે. અને તેટલા માટે જ આજે પણ હોમિયોપેથિક સારવાર છે એ અડીખમ ઊભેલી છે. કદાચ થોડા ઘણા વર્ષો પૂર્વે, આજે આપણે કોવિડની વાત તો બાદમાં કરીએ, પણ થોડા વર્ષો પૂર્વે જ્યારે ગુજરાત રાજ્યમાં પણ જે ચિકનગુનિયા નામનો રોગ હતો, એનો રોગચાળો વ્યાપકપણે હતો, તેમાં પણ હોમિયોપેથિક સારવારે ખૂબ જ સુંદર પરિણામો આપેલા હતા. અને છેલ્લા 2 વર્ષમાં જે કોવિડ મહામારી થઈ, તો એ કોવિડ મહામારી અંતર્ગત પણ હોમિયોપેથિક સારવાર એ પ્રણાલીગત સારવારની સાથે સાથે જ આપવામાં આવી. આપણે સૌ જાણીએ છીએ, ઘણીવાર આપણે આ માધ્યમથી જ વાત કરેલી છે કે ગુજરાત એ દેશનું પહેલું એવું રાજ્ય હતું કે જ્યાં એડ ઓન સારવાર તરીકે હોમિયોપેથિક સારવાર છે એ કોવિડના દાખલ દર્દીઓને આપવામાં આવી તેમની સંમતિ લઈને.
અને જ્યારે આ કોવિડના દાખલ દર્દીઓને હોમિયોપેથિક સારવાર આપવામાં આવી તો હોમિયોપેથિક સારવારના પરિણામે ઘણા સારા પરિણામો મળ્યા. એ પરિણામો જ્યારે દર્દીઓનું જે દવાખાનામાં દાખલ થવાનો સમયગાળોથી લઈ અને અન્ય અલગ અલગ પ્રકારના એ સુંદર પરિણામો છે એ હોમિયોપેથિક સારવારના પરિણામે મળ્યા. અને હોમિયોપેથિક સારવાર દ્વારા જે સારા પરિણામો મળતા હતા તેના પરિણામે હોમિયોપેથિક દવાની લોકોની અંદર સ્વીકૃતિ પણ ધીરે ધીરે વધતી ગઈ. આપણે સૌ જાણીએ છીએ કે કોવિડ પછીના સમયગાળામાં હોમિયોપેથિક તરફ લોકોનો વધુને વધુ ઝુકાવ પણ થતો જાય છે. લોકોની હોમિયોપેથી વિશે જાણવાની સમજવાની જિજ્ઞાસા પણ વધતી જાય છે. સાથે સાથે હોમિયોપેથિક દવા દ્વારા જે રક્ષણાત્મક કામગીરી છે એ પણ ખૂબ જ સુંદર થઈ. અને હોમિયોપેથિક દવા હજી આજની પણ તારીખે આપ સૌને ફરીવાર કહેવાનું કે અત્યારે થોડુંક કોવિડનું ફરી ઉથલો આવ્યો હોય એ પ્રકારનું થયેલું છે. ફરી કોવિડના કેસની સંખ્યામાં વધારો થયો છે. હજુ પણ હોમિયોપેથિક સારવાર અંતર્ગત સૂચવેલી જે આર્સેનિક આલ્બ છે, જે રક્ષણાત્મક દવા છે, તે એટલી જ યોગ્ય દવા છે, એટલી જ ઉપયોગી દવા છે. અને તેનું નિયમિત સેવન એ વખતે કહેવાયું છે કે આર્સેનિક આલ્બ દવા છે એ 30 પાવરમાં 3 દિવસ સુધી લેવાની અને ત્યારબાદ 21 દિવસ પછી તેને ફરીથી આપે રિપીટ કરવાની. એમ સતત લેતા રહેશો તો હોમિયોપેથિક સારવાર દ્વારા આપની રોગ પ્રતિકારક શક્તિ છે એ ખૂબ જ સુંદર અને સ્વસ્થ રહેશે. અને જો રોગ પ્રતિકારક શક્તિ આપની સારી રહેશે તો આપને કોઈપણ પ્રકારનું સંક્રમણ થશે નહીં. તો આ દવા છે એણે હંમેશા જ્યારથી કોવિડ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી આ દવાએ ખૂબ જ સુંદર પરિણામ આપેલા છે. સાથે સાથે જો કદાચ કોઈ વ્યક્તિ છે એ આવા કોવિડના દર્દીના સંપર્કમાં આવે છે તો તેણે લેવાનો જે ડોઝ છે તેની પણ માહિતી આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી છે. જો કોઈ વ્યક્તિને થાય છે તો તેને કેવી રીતે દવા લેવી તેની પણ માહિતી ખૂબ જ સુંદર આપવામાં આવેલી છે. અને આ પ્રકારના અલગ અલગ આ કોવિડની અંદર જે અલગ અલગ પ્રકારના સ્ટેજીસ છે અને માઇલ્ડ લક્ષણો ઓછા લક્ષણોવાળા હોય, મોડરેટ લક્ષણો હોય અને તીવ્ર લક્ષણો હોય, તો આવા અલગ અલગ પ્રકારના લક્ષણોવાળા દર્દીઓની અંદર પણ હોમિયોપેથિક સારવાર કેવી રીતે આપી શકાય, કઈ કઈ હોમિયોપેથિક દવાઓ લક્ષણો આધારે આપી શકાય તેની એક સુંદર માર્ગદર્શિકા આયુષ મંત્રાલય દ્વારા પ્રસારિત કરવામાં આવેલી છે. અને ફરીવાર કે ઘણીવાર એવું હોય છે કે ધારો કે સામાન્ય લક્ષણો હોય, માઇલ્ડ લક્ષણોવાળા હોય દર્દીઓ, તો તેને હોમિયોપેથિક સારવાર કદાચથી સારું થઈ જાય. પરંતુ જ્યારે મોડરેટ અથવા તો સિવિયર પ્રકારના લક્ષણો હોય તો એ એડઓન તરીકે એટલે કે પ્રણાલીગત ચિકિત્સાની સાથે સાથે હોમિયોપેથિક સારવાર આપવામાં આવે તે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અને આ પ્રકારના તમામ, આ તો એક ઉદાહરણ આપ્યું, પણ આ પ્રકારે તમામ પ્રકારના જે જાહેર આરોગ્યના પ્રશ્નો છે તેમાં હોમિયોપેથિક ચિકિત્સા છે તેની પોતાની ઉપયોગિતા છે. હોમિયોપેથિક ચિકિત્સા દ્વારા કેવી રીતે આ પ્રકારના પ્રશ્નોને હલ કરી શકાય એ સામાન્ય ધારો કે કુપોષણ હોય. હવે આમ જોવા જઈએ તો કુપોષણનો પ્રશ્ન ખૂબ જ સામાન્ય દેખાતો હોય, પરંતુ કુપોષણનો પ્રશ્ન પણ ઘણીવાર લાંબા ગાળે એક મોટા પ્રકારની તકલીફો ઊભી કરે છે. સામાન્ય બાળક હોય અને કુપોષણ હોય જેનું હિમોગ્લોબિન ઘણું ઓછું રહેતું હોય, એ ભણવામાં એટલું ઉત્કૃષ્ટ પ્રદાન ન કરી શકે. અને હિમોગ્લોબિન સારું હોય તો એનો માનસિક વિકાસ પણ સારો હોય, એની માનસિક સ્થિરતા, એકાગ્રતા પણ ખૂબ જ સુંદર હોય અને અભ્યાસમાં તેજસ્વી થઈ શકે. તો હોમિયોપેથિક સારવાર અંતર્ગત આ પ્રકારની તકલીફો માટે, કુપોષણની તકલીફો માટે પણ ખૂબ જ સુંદર ઉપયોગિતા છે. ખૂબ જ સુંદર એની અંદર પ્રાવધાન કરેલા છે હોમિયોપેથિક દવાઓ કે જે આ કુપોષણ સંબંધી પ્રશ્નોને પણ હલ કરી શકે છે. કોવિડ પછીના જે પ્રશ્નો ઘણીવાર જોવા મળ્યા, આપણે 2 વર્ષમાં એ પણ જોયા કે કોવિડ પછી અલગ અલગ પ્રકારના સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો, અને એમાં પણ ઘણા માનસિક પ્રશ્નો હતા, ઘણા શારીરિક પ્રશ્નો હતા. આવા અલગ અલગ પ્રશ્નો જે ઉદ્ભવતા હતા તેમાં પણ હોમિયોપેથિક સારવાર દ્વારા ખૂબ જ સુંદર પરિણામો મળ્યા. એટલે જાહેર આરોગ્યમાં જોવા જઈએ તો જાહેર આરોગ્યની અંદર પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા ખૂબ જ સુંદર છે. આ તમામ પ્રકારના જાહેર આરોગ્યના પ્રશ્નો છે તેમાં હોમિયોપેથિક સારવારને સાથે સાથે જો ઉપયોગમાં લેવામાં આવે તો એના દ્વારા આ બધા પ્રશ્નો છે તેમાં તેનું નિરાકરણ થઈ શકે છે. અને પ્રણાલીગત ચિકિત્સા છે તેના પરનું ભારણ પણ ઘણું ઓછું થઈ શકે. તો સૌ કોઈને એ પણ વિનંતી કે આ હોમિયોપેથિક સારવાર છે એ જાહેર આરોગ્યના પ્રશ્નોમાં ઉપયોગમાં લઈ શકાય તેવી છે. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આયુષ વ્યાખ્યાનમાળામાં ખાસ કરીને હોમિયોપેથિક ચિકિત્સા એક પરિચય અંતર્ગત જે અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપ દર્શક મિત્રોએ પૂછેલા હતા તે પ્રશ્નોની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી. મને વિશ્વાસ છે કે આપને આ ચર્ચા દ્વારા આ જે પ્રશ્નોની જે આપણે ચર્ચા કરી તેના દ્વારા આપના પ્રશ્નોનું સમાધાન થયું હશે. હજી પણ જો હોમિયોપેથિક ચિકિત્સાને લગતા, હોમિયોપેથિક સારવારને લગતા જો કોઈ આપના મનમાં મૂંઝવતા પ્રશ્નો હોય તો એ આ પ્રશ્નો આપ અમને મોકલી શકો છો. અમે આ માધ્યમથી એ પ્રશ્નો ચર્ચામાં લાવવા પ્રયત્ન કરીશું. એને કેવી રીતે ખુલાસો કરી શકાય, આપનું કેવી રીતે સમાધાન કરી શકાય તે પ્રકારનો પ્રયત્ન કરી શકીશું, જેથી કરીને આપ
આપના માટે અને આપના પરિવારજનો માટે હોમિયોપેથિક સારવારનો વધુને વધુ ઉપયોગ કરી શકો, લાભ લઈ શકો અને નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકો. સાથે સાથે નિયામક શ્રી આયુષની કચેરી એમનો અને નાયબ નિયામક તાલીમ અને સંશોધન તેઓનો ખૂબ ખૂબ આભાર કે જેઓ આપણને આ પ્રકારના કાર્યક્રમો કરવા માટે હંમેશા પ્રેરિત કરતા હોય છે, માર્ગદર્શન આપતા હોય છે. તો તેઓનો ખૂબ ખૂબ આભાર. આવતા સપ્તાહમાં એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત.